ગયા વર્ષે એક હવે પાથ બ્રેકિંગ કહું કે અતિશય બોલ્ડ કહું કે શું કહું એવી મૂવી આવી ગઈ જગત. અથથી ઇતિ વિશે આપણે વાત કરીશું. જગત ફિલ્મના ડાયરેક્ટર હર્ષિલભાઈ. તમે કેવી રીતના ફિલ્મ મેકિંગમાં આવ્યા? નાટકોથી અમે શરૂ કર્યું. નિમેશ દેસાઈ સરના અમે એમની સાથે સ્ટુડન્ટ હતો. એ વખતે મને એવું હતું કે મારે એક્ટિંગ જ કરવી. હવે લકીલી એવું થયું કે હું જેવું અમદાવાદ આવ્યો પાછો તો મીન્સ પેલું છેલ્લો દિવસ થઈ રહી તો મને એવું થયું કે ભાઈ એટલું ભણીને ઇન્ટર્ન તરીકે જવાનું છે અને અત્યારે જ અસિસ્ટ કરવા મળી રહ્યું છે તો છોડો અસિસ્ટ જ કરીએ, નથી જવું પણ. જગતનો જે વિષય છે ચાઇલ્ડ એબ્યુઝ ઉપર છે, તો આ સબ્જેક્ટ કેમ તમે સ્પર્શ કર્યો? કેડી સરનું ઇનિશિયલી એવું હતું ખરા કે તું આના લખે એમ. મેં એમને ઓલરેડી સ્ટોરી સંભળાયેલી પહેલાં અને એમણે મને ફોન કરીને કીધું કાંઈ જાય ફટાફટ અત્યારે ટાઈમ છે એમની પાસે. કેડી સરને બધું કહે છે કે કેટલું બાકી છે તો કે સારું આપણે આ પછી સાંભળીએ. ચાઇલ્ડ અબ્યુઝથી હું પોતે નીકળેલો છું. તમે ફીલ કર્યું હોય તો યુ હેવ ગોન થ્રુ ઇટ. એટલે મને એવું હતું કે ઓકે મને આ ખબર છે કે મારે કેવી રીતે બતાવવું છે. ચિન્મયભાઈ, પ્રતિકભાઈ, કે અમે વર્ષના સેટ ઉપર આ સ્ટોરી સાંભળી છે. આખી ફિલ્મમાં એકચ્યુઅલી તમે મને પૂછો તો મારું ફેવરિટ કેરેક્ટર ખાલી ચેતનભાઈ છે. જેલનો એક્સપિરિયન્સ તો આપણે જોઈએ કેવી રીતે થાય છે. આ તે પણ અમને નથી ખબર કે ત્યાં કેવી રીતે શૂટ કરવું. આ અમે કર્યું નથી આજ સુધી. તમારે બધા ફોન્સ બહાર મૂકીને જવાના. એ અંદર ગયા પછી ગેટ બંધ થઈ જશે, પછી નહીં ખુલે ગેટ. તમારી વસ્તુ બહાર રહી ગઈ તો રહી. એ 3 સિવાય બધા કેદીઓ છે. થોડો કડવો સવાલ, કેમ ન ચાલે? નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને પોડકાસ્ટ ડાયરીઝના નવા પાનામાં તમારું સ્વાગત છે. ગયા વર્ષે એક હવે પાથ બ્રેકિંગ કહું કે અતિશય બોલ્ડ કહું કે શું કહું એવી મૂવી આવી ગઈ જગત. આ જગત મૂવીને ક્રિટિક્સે ખૂબ વખાણી, આપણા રિવ્યૂમાં પણ આપણે ખૂબ વખાણી હતી. અને એનું ટાઇટલ જ મને હજી બરાબર યાદ છે કે મેચ્યોર મૂવીને મેચ્યોર રીતના હેન્ડલ કર્યો છે, સબ્જેક્ટે રાધર. પણ એ મૂવી અનફોર્ચ્યુનેટલી બોક્સ ઓફિસ પર એટલું સારું ન કરી શકી. કારણો અલગ અલગ હોઈ શકે છે, પણ એ મૂવીએ ખરેખર એક એ વસ્તુ તો પ્રસ્થાપિત કરી દીધી કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જે કોઈ પણ ક્રિએટર્સ છે એ કોઈ અન્ય ઇન્ડસ્ટ્રી કરતાં ઓછા લેવલનું કે કંઈ કહેવાય ને કે એક ધારું તો નથી જ વિચારતા. જો કે ફિલ્મો આપણે એ પ્રકારની આવે છે, પણ આ એક વસ્તુ પણ સ્થાપિત તો થઈ ગઈ છે જગત જોયા પછી. તો આ જગતની સફર કેવી રહી, અથથી ઇતિ વિશે આપણે વાત કરીશું એમના ડાયરેક્ટર હર્ષિલભાઈને. કેમ છો હર્ષિલભાઈ? બસ એકદમ મજામાં. મને ખૂબ ગમ્યું તમે બોલાવ્યો. થેન્ક યુ. અને હર્ષિલભાઈ સાથે આમ તો મોડું મળવાનું હતું, પણ ગ્રહો એવું કંઈક કામ કર્યું કે અઠવાડિયામાં જ મળાઈ ગયું. હા બિલકુલ. તો હર્ષિલભાઈ, તમારી વિશે થોડીક વાતથી આપણે શરૂ કરીએ. ઓકે. કે તમારું બેકગ્રાઉન્ડ શું છે, તમે કેવી રીતના ફિલ્મ મેકિંગમાં આવ્યા? નાટકોથી અમે શરૂ કર્યું હતું. નિમેશ દેસાઈ સરના અમે એમની સાથે સ્ટુડન્ટ હતો. હું પછી યશ, અમે બંને જોડે જ હતા. માઇકલ બી હતો ત્યાં અમારી જોડે. એટલે એમના અંડર અમે બહુ જ શીખ્યું, સખત શીખ્યું. હું લગભગ બધા નાટકમાં એમની સાથે પ્રોડક્શન કરતો હતો. અમુક નાટકોમાં પેલું એક્ટિંગ કરવાનો બી મોકો મળ્યો હતો ત્યાં. એટલે એ વખતે તો મને બહુ આઈડિયા હતો નહીં મારે શું કરવું છે. ખાલી નાટકો ગમતા હતા, જોડે કરતા હતા અને અમે એવી રીતે હતા. એ વખતે મને એવું હતું કે મારે એક્ટિંગ જ કરવી છે. લગભગ દરેકને કદાચ આ ફિલ્ડમાં એન્ટર થતી વખતે એવું જ હોય. પછી એમની જોડે મેં લગભગ 2 યર્સ કાં તો એનાથી વધારે મેં એમને અસિસ્ટ કર્યા, નિમેશ સરને. અને પછીથી આફ્ટર મીન્સ પેલું 10th સ્ટેન્ડર્ડ પછી મને એવું થયું કે ના મારે પેલું ફિલ્મ મેકિંગમાં જવું છે અને એક્ટિંગ નથી કરવી, પણ મારે મીન્સ પેલું ડિરેક્શન કરવું છે. તો એ જેટલું 10th સ્ટેન્ડર્ડથી મને મગજમાં બેઠું. એટલે ત્યારે પછી અમે મીન્સ જેટલું શોર્ટ ફિલ્મ્સને બધું અમે લોકો બનાવવા લાગ્યા. તો લગભગ હું યશ ને અમે લોકો જોડે હોઈએ. પછી મારો બ્રધર છે મીન્સ જેટલું મલ્હાર જાની કરીને. તો અમારા 3ની એક આખી મીન્સ જેટલી ટીમ હતી એ વખતે. તો અમે અમારી રીતે બધી એક્સપેરિમેન્ટ કરતા હતા શોર્ટ ફિલ્મ્સ બનાવવામાં.
એ જેટલું હેન્ડીકેમ એક લઈ લીધો હતો. એની પહેલાં એક જૂનો કેમેરા હતો, મીન્સ મારા ફાધરનો, એ જેટલું ડીવીવાળો કેમેરા હતો એ. તો એમાં અમે એકચ્યુઅલી શરૂ કર્યું હતું. શરૂઆતની 2 કે 3 ફિલ્મ્સ અમે એમાં બનાવી. પોતે જ એડિટિંગ શીખ્યા કેવી રીતે થાય છે આ તે. અને આઈ થિંક અમે લોકોએ એ વખતે 8-9 જેવી શોર્ટ ફિલ્મ્સ બનાવી હતી. અચ્છા. અલગ અલગ. એટલે 12th સ્ટેન્ડર્ડ સુધી તો શોર્ટ ફિલ્મ્સ બનાવી જ હતી. પછીથી મને એવી ઈચ્છા થઈ હતી કે ઓફકોર્સ 12th પછી એવી ઈચ્છા થાય કે હવે હું આ જ વસ્તુ વિશે જરાક વધારે મીન્સ એટલું પ્રોફેશનલી ક્યાંક ભણવા જાઉં. તો હવે ઓફકોર્સ જેટલું ફિલ્મ મેકિંગ એક્સપેન્સિવ છે. ફિલ્મનું સ્ટડીઝ એટલું એક્સપેન્સિવ નથી, પણ ફિલ્મ મેકિંગ ભણવા જવું મીન્સ એ બી આ જેટલું ડિગ્રી કોર્સમાં તો એ એક્સપેન્સિવ હોય છે. તો એ વખતે બહુ જ બધી કોલેજીસને બધું જોયું કે આપણે જેટલું કોની ફીસ વધારે અફોર્ડેબલ છે, કઈ વધારે સારી છે આ તે. અને એવી રીતે અમુક બધી કોલેજીસમાં અમે લોકો ગયા બી ખરા. મને યાદ છે, હું મારા ફાધર આઈ થિંક હૈદરાબાદમાં એક કોલેજ છે, ત્યાં આગળ અમે લોકો અહીંયાથી ગયા હતા જોવા માટે. અચ્છા. કે કેવી છે, એનું કેમ્પસ કેવું છે, કેવી રીતનું છે. પછી અમે લોકો પાછા આવ્યા. હવે એ વખતે કોલેજમાં એવી વાત થઈ હતી કે ભાઈ 3 કે 4 યર્સનો કોર્સ હતો ફિલ્મ મેકિંગનો, અને ડ્યુરિંગ દેટ કોર્સ એ લોકો બધું શીખવાડે, એમની પાસે જ છે બધા સાઉન્ડ સ્ટુડિયોઝને હાથે. અને પછી એ લોકો એઝ એન ઇન્ટર્ન તમને મોકલે કોઈ એક પ્રોજેક્ટમાં. હવે લકીલી એવું થયું કે હું જેવો અમદાવાદ આવ્યો પાછો તો મીન્સ એટલું છેલ્લો દિવસ થઈ રહી હતી. તો ચિન્મયભાઈ જે છે એમનું નાટક હતું એક કે જેમાં હતો યશ. અને એ લોકો બી આમ બી મીન્સ આજે એટલું જૂના ભાઈબંધો છે એટલે એવી રીતે ઓળખતા હતા. તો યશે એવી વાત કરી હતી કે ભાઈ આ હર્ષિલ છે અને અમે બધા બનાવતા હતા જોડે શોર્ટ ફિલ્મ્સ, એ બધું બી આઈડિયા હતો. તો કે એને એસિસ્ટન્ટ તરીકે લેવો હોય. તો મને એવું થયું કે ભાઈ આટલું ભણીને ઇન્ટર્ન તરીકે જવાનું છે અને અત્યારે જ અસિસ્ટ કરવા મળી રહ્યું છે તો છોડો ને, અસિસ્ટ જ કરીએ, નથી જવું ભણવા. રાઈટ. તો એવી રીતે પછી મેં છેલ્લો દિવસમાં અસિસ્ટન્ટ તરીકે કામ કર્યું. એઝ અ મીન્સ આજે કન્ટિન્યુટી હું સંભાળતો હતો. એક તો મને આઈડિયા બી નહોતો શું છે કન્ટિન્યુટી. ત્યારે જ શીખ્યો કે અચ્છા આ છે કન્ટિન્યુટી, પછી એને કેવી રીતે કરવાની, એ બધું એ દરમિયાન જ શીખ્યા અમે. પછી મેં મીન્સ આજેલું જીજી કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં એડમિશન લીધું. મેં કીધું કે ચલો ફિલ્મ મેકિંગથી નજીક તો પછી નાટકો છે, અને ઓલરેડી નાટકો અમે કરતા હતા. એટલે મને થયું કે હું એમાં જ કરી લઉં બેચલર્સ. અને એ વાળા દરમિયાન બી પછી અમે ઘણું કર્યું. જોડે જોડે જ્યારે બી ટાઈમ મળતો હતો મને, કારણ કે આ જેટલું ડિગ્રી કોર્સમાંથી ટાઈમ મળે એમ કરવું પડે. તો નાટકો પછી મેં 2 ડેવલપ કર્યા મારી કોલેજમાં. રાઈટ. મેં કીધું અહીંયા નાટકો થઈ રહ્યા છે, ચલો હું ફિલ્મ છોડીને હવે ખાલી નાટક કરું એક બે, એને હું લખું અને ડિરેક્ટ કરું ને એવી રીતે. અને મીન્સ એટલું શું થયું જ્યારે થઈ ત્યારે એમાં મને પછી મીન્સ એટલું કેડી સરે મને લીધો એઝ એ જેટલું રાઇટર્સ ટીમમાં. બરાબર. તો એ જેટલું મારી જોડે બી બીજા લોકો, અમે લોકો બધા મીન્સ એટલું રાઇટર્સ ટીમમાં હતા શું થયુંમાં. પછી નાટકો મેં 1-2 કર્યા કોલેજમાં, કોલેજ પતી મારી. એના પછી અભિવ્યક્તિ એ વખતે થઈ રહ્યું હતું, સિટી આર્ટ્સ ફેસ્ટિવલ. તો મેં જે મારા ટીવાયમાં જે નાટક ત્યાં મીન્સ એ જેટલું બનાવ્યું હતું ત્યાં, એ જેટલું સ્વામી સાઉન્ડ સ્ટુડિયો કરીને, એ મેં પછી ત્યાં અભિવ્યક્તિમાં મેં પિચ કર્યું. અંકિતભાઈ હતા એ વખતે મેન્ટર, અને અંકિતભાઈને મેં પિચ કર્યું હતું. અને અંકિતભાઈએ પછી એમાં મને બહુ સારું ગાઈડન્સ આપ્યું હતું એ વખતે કે આવું કરું. હું તો થોડો ઇરેટિક હતો બહુ, કે આમ બહુ વધારે સેન્સિટિવ બી હતો, ઇમોશનલ હતો, એટલે હું આમ ગુસ્સે થઈ જાઉં આ તે. પણ અંકિતભાઈએ બહુ સારી રીતે સાચવ્યો હતો મને એમાં. અને અભિવ્યક્તિનો બી બહુ જ સારો સપોર્ટ રહ્યો હતો. મને એવું થયું હતું કે ના યાર, મારા મૂડ સ્વિંગ્સને બધાને ઇગ્નોર કરીને એમણે મને સારી રીતે રાખ્યો છે. અને પછી ત્યાં એ નાટક અમે કર્યું. પ્રતિક રાઠોડ એમાં કરતા હતા લીડ. અને એ પહેલાં બી એક નાટક અમે કર્યું હતું જે મીન્સ આ જેટલું ડ્યુરિંગ માય કોલેજ હતું, એ જેટલું પતલી પિંકા ચાર્જર કરીને. તેમાં યશ હતો, રૂહાન હતો, અદ્વૈત હતો, અમે બધા હતા. એ નાટક અમે ત્યારે કર્યું હતું. નેત્રી હતી એમાં. પછી મેં ઓર વધારે અસિસ્ટ કર્યું એકચ્યુઅલી ફિલ્મ્સ આફ્ટર સ્વામી સાઉન્ડ સ્ટુડિયો. એ જે મેં પેલું થેસ્ફોમાં આપ્યું હતું, થેસ્ફોમાં એક 100માંથી એ જેટલું ટોપ એ જેટલું 15 સુધી પહોંચેલું આઈ થિંક. પછી એ સિલેક્ટ નહોતું થયું થેસ્ફોમાં. પછી હું એવો થઈ ગયો કે હવે શું કરવું, ફિલ્મમાં જ આગળ કરવું છે તો પછી એ જ કરીએ. અને
પછી મેં પાછા અસિસ્ટ કર્યા કેડી સરના. એમની જોડે તો હું હતો જ થ્રુ આઉટ હા, આફ્ટર ધ છેલ્લો દિવસ. પછી હું રાડો અને નાડીદોષ એ બંનેનું મીન્સ આજે પેલું સોશિયલ મીડિયા બી સંભાળતો હતો. એટલે કારણ કે રાઇટિંગ મને ગમતું હતું પહેલાંથી, એટલે અલગ અલગ ફોર્મ્સ ઓફ રાઇટિંગ હું એક્સપ્લોર કરતો હતો. એસે છે કે પછી મીન્સ આ પેલું જે પેલું કોપી રાઇટિંગ છે. નેત્રીઓને એમાં બહુ સારો એવો સપોર્ટ હતો. એકચ્યુઅલી કોપી રાઇટિંગ શું છે ને આ તે બધું સમજાવનાર જ હતી મને, કે તને રાઇટિંગમાં રસ છે તો આ બી એક ફોર્મ્સ છે. તો એ બધા એક્સપ્લોર મેં કર્યા ત્યારે મને બહુ હેલ્પ થઈ હતી. તો એસએમ હું સંભાળતો હતો, એ જેટલું નાડીદોષ અને રાડોન નાનું મોટું જે બી મને આપતા હતા સર. અને પછી મેં કેડી સરને એવું કીધું હતું કે કેડી સર હવે મને મારી પોતાની ફિલ્મ લખવી છે, તો હું એ લખવા જઉં છું એમ. તો આઈ થિંક રાડોના એસએમ વખતે પછી હું નીકળી ગયેલો. પછી મેં જગત લખી અને જગત લખ્યા પછી મેં એમને પિચ કરી. એટલે આઈ થિંક કદાચ આ આખી જર્ની હતી. બરાબર છે. બરાબર એક નેક્સ્ટ જે મારો સવાલ છે અચ્છા, ઓકે. એના પર તમે અટક્યા. હા જગતનો જે વિષય છે, હા આપણે સિમ્પલ શબ્દોમાં કહીએ તો ચાઇલ્ડ એબ્યુઝ હા ઉપર છે, સેક્સ્યુઅલ એબ્યુઝ. રાઈટ. તમે કેડી સને કહ્યું કે હું મારી એક અલગથી ફિલ્મ લખવા જઈ રહ્યો છું. હા એ આ સબ્જેક્ટ પર આવતા પહેલાં કોઈ બીજા સબ્જેક્ટ વિચાર્યા હતા કે આ જ કરવું છે? અને જો આ જ કરવું છે અથવા તો પછી પણ નિર્ણય લીધો 3-4 સબ્જેક્ટ વિચાર્યા પછી, તો આ સબ્જેક્ટ કેમ તમે સ્પર્શ કર્યો? ઓકે. કહેવાનો પાછળનો ઇન્ટેન્શન એ છે કે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આ એક કલ્ચરલ શોક કાઇન્ડ ઓફ મૂવી હતી કે અરે આ ગુજરાતીમાં જેમ વર્ષ હતી, તો અહીંયા જ્યારે આવ્યા હતા હિતેનભાઈ, ત્યારે એમ કીધું કે આ વખતે એટલે 2 વખતે બધા તૈયાર છે. હા તે વખતે એમ કે અરે આપણા ત્યાં આવી થ્રિલર બને, હા હા લોકોને નવાઈ લાગી હતી. હા તો જગતનો વિષય તો થ્રિલરનો તો છે જ નહીં. હા એક સમાજની એક બાજુ દેખાડે છે. તો પ્રશ્ન સેજ લાંબો થઈ ગયો, પણ મારે એ પૂછવું છે કે આજ કેમ? એકચ્યુઅલી એવું નહોતું કે ખાલી જગત પહેલાં જ આવી હતી મગજમાં. કેડી સરે બી મને એની પહેલાં આઈ થિંક ઘણા ટોપિક્સ આપ્યા હતા લખવા માટે, જે મેં આજે સ્ટાર્ટ બી કર્યા હતા, મેં એમને બતાવ્યા હતા બી ખરા, પિચ બી કર્યા હતા. અને કેડી સરનું ઇનિશિયલી એવું હતું ખરા કે તું આના લખે એમ. મેં એમને ઓલરેડી સ્ટોરી સંભળાયેલી પહેલાં કે સર આ એક સ્ટોરી છે, મેં એમને આખી સંભળાવી, એમને ગમી હતી. અને એમને ખાલી એવું હતું ખરા, કારણ કે એમને વધારે ખબર છે ઇન્ડસ્ટ્રીની, એટલે કે એમણે મને કીધું હતું કે તું આ ના લખને એમ, તું બીજું કંઈક લખને એમ. પણ પછી જ્યારે મેં એમને છેલ્લે કીધું હતું કે ના હવે હું લખવા જઉં છું, ત્યારે કીધું કઈ લખાય? મેં કીધું મેં તમને જે સ્ટોરી સંભળાવી હતી એ લખું છું. તો કે સારું ચાલ, તને ઈચ્છા છે તો એ લખી નાખે, અને લખાયા ભાઈ તું મને સંભળાવવા આવજે. મેં કીધું સારું. એટલે એમને એવું થઈ ગયું હતું કે તારે આજ લખવી છે તો લખી નાખ પહેલાં, એટલે તારી કદાચ ઈચ્છા પૂરી થઈ જાય, અને એકવાર લખાઈ જાય તો મને સંભળાવવા આવજે. અને મને એવું હતું કે મારાથી આ લખાશે આખી, કારણ કે મને એકચ્યુઅલી કહું તો ચાઇલ્ડ અબ્યુઝ મને કે એવું નહોતું લાગતું એ વખતે કે આ કોઈક એક પ્રકારનો ટેબુ સબ્જેક્ટ છે. ઓફકોર્સ ટેબુ છે એ વસ્તુ, પણ મોસ્ટલી તો એ જેટલું ક્રાઇમ જ છે, ટેબુ એના પછી છે. પણ ચાઇલ્ડ અબ્યુઝથી હું પોતે નીકળેલો છું બચપનમાં. એટલે મને એવું હતું કે ઓકે આ મારા માટે કે એકલું એલિયન નહોતો, કારણ કે પોતે તમે એક્સપિરિયન્સ કર્યું હોય, પ્લસ મને એવા ઘણા લોકો ખબર છે જેમની જોડે થયું. એટલે મને એવું હતું કે ઓકે આ, કારણ કે આપણને એવું લાગે ને કે મારી જોડે થયું છે તો બધા જોડે થયું હશે, ઘણા જોડે હશે. જો મારા માટે આ વસ્તુ એકલી એલિયન નથી તો કદાચ બીજાના માટે બી નહીં હોય. રાઈટ. અને મને બધા ગ્લિમ્સીસ ને બધું યાદ છે, પછી બીજા લોકોના એક્સપિરિયન્સીસ મને યાદ છે. એટલે મને એવું હતું કે ઓકે મને આની આખું 360 દેખાય છે, મને ખબર, કારણ કે તમે ફીલ કર્યું હોય તો યુ હેવ ગોન થ્રુ ઇટ. એટલે મને એવું હતું કે ઓકે મને આ ખબર છે કે મારે કેવી રીતે બતાવવું છે, કેવી રીતે આને લઈ જવું છે, કેવું હોવું જોઈએ, જે બી ગ્રેવ ફિલિંગ તમને આવે એ ફિલિંગ હું કઈ રીતે ડિપિક્ટ કરું વિઝ્યુઅલી કે લખવામાં. એટલે એ રીતે હું હતો થોડોક કે ભાઈ ઓકે મને ખબર છે આ કેવી રીતના જશે, એટલા માટે જ મેં એને લખવાની વિચારી. અને સોરી હું ભૂલી ગયો તો પછી આગળ. હા, એટલે આજ કેમ મારો પ્રશ્ન? અચ્છા, આના કારણે, આને કારણે જ, બિકોઝ આઈ હેડ સમથિંગ ટુ સે ઇન ધીસ પર્ટિક્યુલર ટોપિક, કે જો મારે કહેવું છે. અને મને ઓફકોર્સ સસ્પેન્સ ફિલ્મ્સ અને મીન્સ એલું મિસ્ટ્રી ફિલ્મ્સ મને બહુ ગમતી હતી પહેલાંથી. તો એ જેલું અગાથા ક્રિસ્ટીની નોવેલ્સ વાંચતો હતો, કે પછી આ જેલું હિચકોકની ફિલ્મ્સ. એકચ્યુઅલી મારા ફાધરે જ મને કીધું હતું કે હિચકોક, તો મેં એમને કીધા પછી જ મેં હિચકોકને ડિસ્કવર કર્યા હતા, મેં જોઈ હતી બહુ બધી ફિલ્મ્સ.
અને મને મિસ્ટ્રી સસ્પેન્સ જોનર મને બહુ ગમતો હતો પહેલાંથી. હું એમને મારા મીન્સ એટલું કમ્ફર્ટ ઝોનમાં એ જ જોઉં એવું હતું. એટલે મને એવું હતું કે જો હું કંઈક કરું પહેલું તો એ આ જોનરામાં હોય તો બહુ સારું. એટલે મેં એવી રીતે પછી નક્કી કર્યું કે ભાઈ આ જ ફિલ્મ મારે પહેલાં લખવી છે. લખતી વખતે મને હતું જ નહીં કે આ બનશે જ. મને એવું હતું કે વધુમાં વધુ શું ના પડશે, નહીં બને એમ. નહીં બને તો વાંધો નહીં, ખબર પડી ગઈ આપણને કે આ નહીં બને. પણ ટ્રાય કર્યું ને, ટ્રાય નહીં કરું તો કેવી રીતે ખબર પડશે કે આ બનશે કે નહીં બને. પ્લસ કદાચ તમને પણ એ રીતના લખતા ફાવે છે કે નહીં આપણની જાતને પણ ખબર પડે. આપણે મીન્સ એ જેવું ડિસ્કવર જ કરતો હતો, કારણ કે આખી ફિલ્મની સ્ક્રિપ્ટ લખવાની છે. શોર્ટ ફિલ્મ કે એડવર્ટીઝમેન્ટ્સ મેં કરી હતી, પણ એ જેલું ફીચર ફિલ્મની આખી સ્ક્રિપ્ટ મારે ફ્રોમ ધ સ્ટાર્ટ ટુ એન્ડ લખવાની છે. કેડી સરને અસિસ્ટ કરતો હોઉં કે એવું બી નથી, મારે પોતે જ લખવાની છે. એટલે એવું ફર્સ્ટ ટાઈમ જ આખો એક એક્સપિરિયન્સ હતો. 100 પેજીસ તમારે પોતે લખવાના છે. એટલે એ મને હતું કે આમ લખતી વખતે હું એમાં જ ખોવાઈ ગયો હતો. કારણ કે મેં મગજથી વિચારવાનું બંધ કરી દીધું હતું કે આ બનશે નહીં બને, વાંધો નહીં જે થશે. રાઈટ. તો પછી તમે પ્રોડ્યુસ તો કેડી સાહેબે જ કરી. હા. તો પહેલા એમણે તમને કીધું કે આ નહીં બીજું કંઈક લખ ને. પછી કે ઓકે હવે તું લખે છે તો લખ. તમે ફર્સ્ટ એપ્રોચ એમનો જ કર્યો. હા. તો શું રિએક્શન, એટલે કે ભાઈ આ કારણ કે બોક્સ ઓફિસને રીતે વાયેબલ છે કે નહીં, બધા બિંગ અ પ્રોડ્યુસર એ તો બધું જુએ. તો એ ડિસ્કશન કેવું રહ્યું? એ કેડી સર માં ડિસ્કશન જ નથી કર્યું. એવું તો હું એમની વાર સંભળાવવા ગયો એમને. સ્ટોરી તો એમને ખબર હતી, સ્ટોરી એમને આઈડિયા હતો. અને એ વખતે મીન્સ આજેલું વસ્ટનું એમનું રીડિંગ ચાલતું હતું. ઓકે. એટલે વસ્ટનું બધું મીન્સ આજેલું પ્રેપ ચાલી રહ્યું હતું. અને ચિન્મયભાઈ બી ત્યાં હતા. અને ચિન્મયભાઈને આઈડિયા હતો કે ભાઈ ઓકે હું આ સ્ક્રિપ્ટ સંભળાવવા આવી રહ્યો છું કેડી સરને હાથે. અને એમણે જ મને ફોન કરીને કીધું કે આવી જા ફટાફટ, અત્યારે ટાઈમ છે એમની પાસે, તો તું આવી જા, ઘૂસી જ જા એમ. એટલે ભાઈ હું સીધો ઘૂસી જ ગયો. અને સરે કીધું આ ચાલ સંભળાય. અને હું એકદમ ધીમે ધીમે સંભળાવતો હતો. અને મને યાદ છે કે એમનું રીડિંગ ઓલરેડી લાઈનઅપ હતું હિતેન સર જોડે. તો હજી બસ ઇન્ટરવલની થોડેક આગળ કાં તો ઇન્ટરવલ સુધી પહોંચ્યો હતો હું, અને પછી હિતેન સર આવી ગયા હતા. અને કેડી સરને બધું કે હજી કેટલું બાકી છે. તો મેં કીધું સર હજી અડધો કલાક ઉપર તો જશે રીડિંગમાં. તો કે સારું આપણે આ પછી સાંભળીએ. અને પછી આખી એમને સાંભળી અને એમને ગમી. એ વખતે એમને કોઈ એવો ખાસ જવાબ ના આપ્યો. પછી મેં ઓલરેડી મીન્સ આજુ યશને બી સંભળાવી હતી. તો યશની અને પછી કેડી સરને બી વાત થઈ. એમને પૂછ્યું કેડી સરે યશને કે કેવી લાગી આ તે. તો બંને એવું વિચાર્યું કે ના સારી છે, બહુ સારી છે, આમ તેમ આ કરીએ. અને પછી કેડી સરે નક્કી કર્યું કે ભાઈ ઓકે આ આપણે કરીએ. પછી મેં આખા ગ્રુપને સંભળાવી. બરાબર. એ તમે જે કીધું ને, એ અમારે ત્યાં મહેમાન થઈને ચિન્મયભાઈ પણ આવ્યા છે અને અંકિતભાઈ પણ આવ્યા છે. તો બંનેનો આ એક પોઈન્ટ હતો છે. અને હા, પ્રતિકભાઈ પણ, કે અમે વર્ષના સેટ ઉપર આ સ્ટોરી સાંભળી છે. એટલે એ વખતે એનું ઓલરેડી શૂટ ચાલી રહ્યું હતું વર્ષનું. તો એના મીન્સ સેટ ઉપર જ મને કેડી સરે બોલાવી લીધું કે તું અહીંયા જ બધાને નરેશન આપી દે, પ્રતિકભાઈને બી નરેશન આપી દે. અને મીન્સ વૈષ્ણવ બી ત્યાં જતો, યશ વૈષ્ણવ. તો કીધું એને બી નરેશન ત્યાં આપી દે. આખા મીન્સ ક્રૂને બધાને તો નરેશન ત્યાં આપી દે. એટલે પેકઅપ પછી નરેશન આપ્યું હતું. તો એ રાતના 9-10 વાગે પેકઅપ થયું હતું. આઈ થિંક બધા થાકી ગયા હતા. અને એ વખતે જ સાંભળી હતી બધાએ. અને હું એકદમ ધીમું ધીમું નરેટ કરું. અને બધા થાકેલા થોડા, કે સવાર પાછું આવવાનું હોય કોલ ટાઈમ પર. પણ એ વખતે જ મીન્સ આવેલું પ્રતિકભાઈને બહુ ઇન્ટરેસ્ટ પડ્યો એમને આખી સ્ક્રિપ્ટ એ વખતે સાંભળી એટલે. અને એ બહુ એક્સાઇટ થઈ ગયા. બિકોઝ એમને એવું જ એકચ્યુઅલી કરવું હતું ક્યારનું. એક્ઝેક્ટ આ જ મીન્સ આવેલું સ્પેસિફિક સ્ટાઇલમાં, વિઝ્યુઅલ સ્ટાઇલ જેવું. એટલે એ બહુ એક્સાઇટ થઈ ગયા હતા. એમને ઘણું બધું એ વખતે સજેસ્ટ કર્યું કે આપણે મીન્સ આવેલું વિન્ટેજ લેન્સ યુઝ કરીએ એનામોર્ફિકમાં. અને એવી રીતે, અને એ જ ઈચ્છા હતી. એટલે એક જે વિઝ્યુઅલ ફીલ જોઈતી હતી ને, એ પ્રતિકભાઈએ બહુ જ સરસ રીતે, એટલે એ રીતે હું બહુ લકી ફીલ કરું છું કે હતા અને એમણે કર્યું. રાઈટ. કારણ કે એકદમ પ્રોપર અમારું કોર્ડિનેશન થઈ ગયું હતું એ વખતે. કાસ્ટિંગ. હા. તમે કહ્યું યશ સાથે તો વાત થઈ ગઈ હતી. હા. બાકીના કલાકારો કે ચેતનભાઈ છે, હા, કે પ્રશાંતભાઈ છે, હા, કે બીજા બધા જે નાના મોટા, એ પ્રોસેસ કેવી રહી? કે મનમાં હતો જ કે ના મારે આમને જ લેવા છે? હા, એવું હતું. ઘણા બધા રોલ્સ માટે એવું હતું. ચેતન સરને જ્યારે નરેશન આપ્યું ત્યારે એ બહુ એક્સાઇટ થઈ ગયા હતા. એમને આખું એવું હતું કે મીન્સ એલું કરસનદાસ પછી
એમ એવું કહેતા હતા એ વખતે કેડી સરને બી કે મિસાલું કરસનદાસ પછી જો કંઈક તમે જો સર મને તગડો રોલ આપ્યો હોય તો આ જ એમ. અને એ બહુ એક્સાઇટ હતા. અને પ્લસ લખતી વખતે અને આફ્ટર રાઇટિંગ ઓલ્સો આખી ફિલ્મમાં એકચ્યુઅલી તમે મને પૂછો તો મારું ફેવરિટ કેરેક્ટર ખાલી ચેતનભાઈનું હા એ મિસાલું યશને મેં એને કીધું હતું કે જગત કરતાં વધારે ભાવિકનું કેરેક્ટર મને બહુ ગમે છે. કારણ કે બહુ સ્ટ્રેટ છે માણસ અને જે છે એ છે. હા બરાબર છે. અને આમ એક પાવર છે એમનો. અને એક એટીટ્યૂડ તો ના કહેવાય પણ એક પ્રકારની છટા છે એમ એ માણસની કે આમ એ આવે એટલે બધાની આંખો એમની ઉપર જ થાય. આ શું કરશે હવે નેક્સ્ટ, કે જે વિચારે છે એ જ બોલે છે એ જ કરે છે. એટલે એ પ્રકારનું કેરેક્ટર હતું, એ મને બહુ ગમતું હતું. અને એ તો ચેતન સરે બહુ અલગ લેવલ પર લઈ ગયા છે. કોઈ સવાલ નથી. બહુ જ સરસ. અત્યારે હું એમના જગ્યાએ કોઈને વિચારી બી નહીં શકતો. પછી બી બધા કાસ્ટિંગ એવી રીતે થયા ધીરે ધીરે. સંજયનું કાસ્ટિંગ એ બહુ ઇન્ટરેસ્ટિંગ રહ્યું, બહુ મજા આવી. રાઈટ રાઈટ. એની જોડે જે નરેશન હતું. પછી તો આઈ થિંક પ્રશાંતભાઈ છે. હા ઓફકોર્સ પ્રશાંત સર. પછી હું નામ ભૂલી રહ્યો છું, છોકરાની મમ્મી છે. હા રિદ્ધિ. હા એની જોડે બી બહુ જ પેલા એક્સટેન્સિવ રહ્યા હતા રીડિંગ સેશન્સ. એટલે કેડી સર બી બહુ એમાં ઇન્વોલ્વ હતા એ વખતે રિદ્ધિ જોડેના સેશન્સમાં. રાઈટ. પ્રશાંત સર તો ઓફકોર્સ એ તો આકલા મીન્સ આપણા જોડે દિગ્ગજ છે કલાકાર, અને એમને તો બહુ તરત ક્વિક ગ્રાસ્પ કરી લીધું હતું. અને એ બી બહુ ખુશ હતા અને બહુ એક્સાઇટેડ હતા. કારણ કે એકચ્યુઅલી નિમેશ સર વખતે અમે એક નાટક કરતા હતા, એ જે મળેલા જીવ કરીને, જેમાં હું અસિસ્ટન્ટ હતો નિમેશ સરનો. અને મીન્સ રાઈટ. એ જે પેલું સેટની બધી પ્રોપર્ટીઝ સંભાળતો હતો. તો એમાં મને જોયેલો એ વખતે પ્રશાંત સર. પછી એમણે સીધો મને આ ફિલ્મમાં જોયો, એટલે એમને એટલું ખુશી થતી હતી કે વાયર આ બાળકને મેં ત્યાં જોયો હતો ને અત્યારે એ મને કહે છે શું કરવાનું. અને એમનો બી એક સીન જે પોલીસ સ્ટેશનમાં છે. હા હા, આયુષ આવશે કે નહીં મને કહી દો પ્લીઝ. હા, એટલે એ એમને બહુ અલગ જ પ્રકારનો આનંદ હતો. અને રિદ્ધિ જોડે રીડિંગમાં બી એને જે રડવાનું છે, તો એ એકચ્યુઅલી જ રડતી હતી રીડિંગમાં બી જ્યારે અમે કરતા હતા. અને એનું બહુ ઇન્ટેન્સિવ અને એ રહેતું હતું એનું સેશન એની જોડે. રાઈટ. એટલે ઓફકોર્સ એની પ્રેપની મીન્સ એ જે બધી પેલી પ્રિપેરેશનમાં તો બહુ જ મજા આવી હતી મને. હવે કોઈ પણ આ પ્રકારની મૂવી હોય જેનો સેન્સિટિવ ઇશ્યુ હોય, પણ અમુક બોક્સ ઓફિસ ના કારણો પણ જોડાતા હોય. આપણે એવી ઘણી હિન્દી મૂવીઝ પણ જોઈ છે કે જરૂર ન હોય ત્યાં કંઈક રોમાન્ટિક સીન આવી જાય, વિષય બહુ સેન્સિટિવ હોય, કે કોઈ ગીત આવી જાય. જગતમાં તમે એ ધ્યાન રાખ્યું છે કે આમાંનું કશું ના થાય, જે મુદ્દાની ગંભીરતા છે એ વળગી રહેવું. કોઈ એવું પ્રેશર ક્યાંયથી હતું કે મનમાં કે ના હવે એક સહેજ બી નહીં. કદાચ હું ક્યાંક કોઈક બીજી રીતે ડિવિએટ થતો હોઉં, જેમ કે મને મેં ચાલુ ફર્સ્ટ ફિલ્મ હતી, એટલે મને એવી ઈચ્છા હતી કે અમુક સિક્વન્સીસમાં હું હાઈ સ્પીડ શોટ્સ લઉં. તો કેડી સરે મને ચોખ્ખી ના પાડી હતી કે હાઈ સ્પીડ શોટની તારી પિક્ચર જ નથી હર્ષલ, તું ક્યાં લઈશ? સાચી વાત. એટલે તું હાઈ સ્પીડ લે જ નહીં. અને મને એ વખતે ઇનિશિયલી ના સમજાયું કે સર કેમ ના પાડે છે, પણ એમને વધારે ખબર હતી મારી ફિલ્મની જેટલી મને ઓછી હતી એકચ્યુઅલી. એટલે ઉલટાનું એ બહુ સારું એમનું ગાઈડન્સ હતું કે ભાઈ તને ભલે કદાચ ક્યાંક હોય થોડું 19-20, પણ મને ખબર છે તું કઈ ફિલ્મ લઈને આવ્યો. અને ઇવન કોઈ એવું કેરેક્ટર પણ નહોતું જે કોમેડી રિલીફ આપતું હોય. હા, એટલે એ બહુ, એટલે આ તમારે ક્રેડિટ, એટલે તમારા વખાણ કરવા જ કહું છું કે તમે બહુ ધ્યાન રાખ્યું એમ. અચ્છા, ઓકે. એ રીતે તમે વિચાર્યું નતું લગતી વખતે. હું બહુ પેલું ટ્રુ ટુ ધ સબ્જેક્ટ રહ્યો હતો. એટલે તમે રહ્યા અને તમે એને વળગી રહ્યા, એ જે જરૂરી હતું. અને મેં કીધું ને કે એક આખી ભલે ને 5-15 સેકન્ડની કોમેડી પણ હોય, પણ એ પછી જે જેને આવા વિષય ગમતા હોય અથવા જોતા હોય તો એનું ધ્યાન પછી ભટકી જતું હોય છે. હા, પણ દેટ ઇઝ હેટ્સ ઓફ ટુ યુ કે તમે એને વળગી રહ્યા. હવે આ શૂટિંગ ક્યાં ક્યાં થયું અને શું એના અનુભવ રહ્યા? હા, એ લોકેશન્સ તો બહુ જ સરસ મળી ગયા હતા. પોલીસ એમાં સ્ટેશન મહેનત હતું. એકચ્યુઅલી બધાની યશ વિઠલાણીની, પછી આપણે મીન્સ આવેલું ભાવિન સરની, પાર્થની પાસ રૂપારેલિયાની, બરાબર, અને અરુણ સર જે હતા, જે એમાં એમને બી ઘણી હેલ્પ હતી. રાઈટ. જે એમાં મીન્સ આપણે એઝુલ પીઆઈનો જે રોલ કરે છે એ, અને એમણે બહુ હેલ્પ કરી હતી. આ બધાની મહેનતથી બહુ વધારે દોડ્યા છે એ લોકો. અને એમણે
આ બધા લોકેશન્સ સેટ કર્યા છે કે જે પેલું પોલીસ સ્ટેશન છે હા એ એકચ્યુઅલી એમનું મીન્સ આજે આપણે એક જેટલું પોલીસ એકેડેમી છે અહીંયા હમ આજે પેલું ગાંધીનગર સાઈડ અચ્છા ત્યાં જ એમનું એક જે પેલું મોડલ પોલીસ સ્ટેશન બનાવ્યું છે હમ ત્યાંના જે સ્ટુડન્ટ્સ હોય બધા પોલીસનું કરવા હા, માટે હા, જે આવ્યા હા. હોય ભણવા માટે એમના માટે ત્યાં બરાબર જ અમે શૂટ કર્યું છે રાઈટ અને જેલ તો એકચ્યુઅલ જેલ જ અમને મળી ગઈ એમાં એ વખતે મને એવી ખબર પડી ગઈ અમને કે સંજયભાઈને જેમાં મૂકે છે એ જેલ ના એ જેલ તો એ જેલું મોડલ પોલીસ સ્ટેશનમાં જ જેલ હતી એ ઓકે આ તો જે પેલી સાબરમતી જેલ હા હા જે હા અમે ઓકે શૂટ હા કરી હા એકચ્યુઅલ તમે ત્યાં કર્યું હા એ એકચ્યુઅલ અમે સાબરમતી ઓકે, જેલમાં જ ઓકે, કરી હતી ઓકે. એમાં એવું હતું કે સાબરમતી જેલની બહાર શૂટની પરમિશન આપેલી છે પહેલા હમ. પણ અંદર આઈ થિંક અમે ફર્સ્ટ હતા જેમને હમ, પરમિશન આપી કે તમે અંદર જઈને શૂટ કરો એટલે જે બધા તે રિયલ કેદી હતા એ રિયલ કેદી હતા એ બધા હા એટલે એ જબરદસ્ત એક્સપિરિયન્સ હતો એ આખા બહુ દિવસનો પછી શાહીબાગ જેલી કમિશનર્સ ઓફિસ છે હમ. એમાં જે કંટ્રોલ રૂમ જે છે હા એ અમે ત્યાં શૂટ કર્યો હતો એ મીન્સ આજુ વૈશલ સરની હેલ્પ હતી એમાં બરાબર કે છે. એમણે એ કરી આપ્યું હતું કોઓર્ડિનેટ કરી એટલે લોકેશનમાં તો લકીલી ખરેખર Right. મને ઘણા બધા લોકોએ Right. આવીને ઘણી મદદ કરી છે કે ફિલ્મની સ્ટોરી અને એની જે એક છે એનું વજન હા એ પ્રમાણેના એટલે લોકેશન્સ હા મળે એટલે તમે રિલેટ કરી શકો હા લોકેશન્સ જ પોતાની રીતે જ એક પેલા કેરેક્ટર હતા એક્ઝેક્ટલી કે મને બહુ જબરદસ્ત બધા જ એ જેટલા રિયલ લોકેશન્સ મળ્યા હતા એટલે કુબેરનગર એ જેલું છારાનગર જે છે એ હું બી બહુ પૂછવાનો જ જ હતો હા કારણ કે પ્રતિકભાઈ એના વિશે ખાસ કારણ કે અને એ વન ઓફ ધ હાઇલાઇટ્સ જે દોડે છે હા એ આ મૂવીનો હાઇલાઇટ છે હા એ વન શોટ કરવાની ઈચ્છા હતી કેડી સરે કીધું હતું કે તમે કટ્સ લેજો પછી કે તમારી બહુ ઈચ્છા હોય જ તો તમે વન શોટ લઈ લો જુઓ કેવો ટર્નઆઉટ થાય છે એ અમે બહુ જ મહેનત કરી એમાં પણ મને ખબર છે કે હજી એમાં અમે થોડાક કાચા હમ, રહી ગયા હતા હજી જેવો જોઈએ એવો એક્ઝેક્ટ નહોતો આવ્યો અચ્છા પણ મહેનત બહુ કરી હતી રાઈટ એટલે આખું જોબ એવું થયું કે આ એક સારો એક્સપેરિમેન્ટ કર્યો અમે વન શોટનો ઇટ કુડ હેવ બીન બેટર એમાં બી જે એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ને કે મામાને ઘેર કે હા. કે છે ને ચેતનભાઈ બાપને ઘેરે કરીએ હા અને પછી જે દોડે છે હા એ બહુ જોરદાર એ તો છે. હા બહુ એટલે બધું એકચ્યુઅલ લોકેશનમાં એકચ્યુઅલી જ આ લોકો એકબીજાને પકડતા હતા ને હમ, હમ. ખેંચતા હતા ને એમાં તો એ એક્ટર્સ તો ખરેખર એ તો Yes. તો એ છારાનગરનો અનુભવ કેવો રહ્યો બહુ ત્યાંના જબરદસ્ત લોકલ્સ બહુ જ તરફથી સરસ એ જેલું અને દક્ષિણ સર પાછું જે છે ત્યાં આમાં પણ એવું છે કે ડે શૂટ હતો હા એટલે પબ્લિક હોય ઘણીવાર અરે બહુ public અમુક હતું. વિસ્તારમાં શું હોય કે તમે નાઇટ કરો તો 60-70% પબ્લિક 80% ના હોય તો હા. તમારે સરળ રહે હા પણ અહીંયા તો ડે શૂટ હા હતું એટલે દક્ષિણ સર જે છે ત્યાં હમ. એમની એમાં હેલ્પ હતી સારી એવી સારાનગરમાં અને નિમેશ સરે જ્યારે ફિલ્મ કરી હતી ને એકચ્યુઅલી બહુ પહેલાં એમાં હું અસિસ્ટન્ટ હતો નિમેશ સરનો અચ્છા તો એ એમણે ત્યાં શૂટ કરી હતી ત્યાં અમે લોકોએ એ વખતે આઈ થિંક 25 ડેઝ શૂટ કર્યું હતું એટલે હું આખો એ જેલો ફેમિલિયર હતો એ વિસ્તારથી પ્લસ ત્યાંના બધા લોકોથી એ બધા મારા બહુ જ સારા ફ્રેન્ડ્સ બની ગયા હતા એ વખતે એટલે મને એવું હતું ખરા કે મારે આ વાળા સીનમાં આ જ લોકેશન જોઈએ તો એ વખતે ઓફકોર્સ મીન્સ આજેલું ભાવિન સર ને બધાનું બી હતું કે ભાઈ ત્યાં શૂટ અમને નથી ખબર એમ તું આટલો કોન્ફિડન્ટલી કહી રહ્યો છે તો આપણે જોઈએ કેવી રીતે થાય છે આતે પણ અમને નથી ખબર કે ત્યાં કેવી રીતે શૂટ કરવું આતે અમે કર્યું નથી આજ સુધી અને પણ લકીલી ચલો ત્યાં થઈ ગયું સેટ આવી રીતે એ મીન્સ એટલું દક્ષિણ સર જે હતા હા એમની હેલ્પથી સારું એવું એ થઈ ગયું બરાબર છે અને ત્યાંના લોકો જબરદસ્ત હેલ્પફુલ હતા એટલે ઊભા ને ઊભા હતા એમ લેપલ્સ પહેરી લીધા હતા એમણે લેપલ સોરી મીન્સ આજેલું વોકી પહેરી લીધા હતા એમણે અને એ મીન્સ આજેલું પ્રોડક્શનમાં ત્યાં ઊભા ને ઊભા હતા અમારી જોડે અને મીન્સ એટલું દક્ષિણ સરે બી ત્યાં આવીને ઘણી હેલ્પ કરાવી હતી અમને એ વન શોટ વખતે ક્રાઉડ તમે જે કહો છો એ પ્રમાણે હા. બહુ આવી જતું હતું હા બહાર હા તો અમને એક પોઈન્ટ ઓફ ટાઈમે એવું થઈ ગયું કે ભાઈ આ બહુ જ ક્રાઉડ દેખાઈ રહ્યું છે તો એ વખતે આવ્યા હતા દક્ષિણ સર એમણે રિક્વેસ્ટ કરી હતી બધા ક્રાઉડને કે ભાઈ તમે અંદર જાઓ પ્લીઝ આ તે અને અમે ત્યાં શૂટ કર્યું હતું એક બમ્પ હતો ત્યાં જે એમણે જે ઇમ્પ્રોમ્પ્ટુ એક બમ્પ બનાવેલો હતો રસ્તામાં તો અમારા વન શોટની અંદર એ નડી રહ્યો હતો કે ત્યાં આગળ એ પેલા સ્ટેડી કેમ જે ઓપરેટ કરે છે એને ત્યાં થોડુંક જમ્પ કરવો પડતો હતો એના કારણે સેજ એક કેમેરો આકલો અપ જતો હતો તો અને એ પાછો મીન્સ સ્ટાર્ટિંગ પોઈન્ટમાં જ હતો જ્યારે સંજય ભાગે છે અને એ આમ જાય છે ત્યારે જે કેમેરા આમ જાય છે ત્યાં જ એ બમ્પ હતો એટલે એવું થતું હતું કે ભાઈ આનું શું કરીએ અમે આ બમ્પ અહીંયા છે તો આનું કંઈક થઈ શકે છે કોઈકની પરમિશન લઈએ કે આને તોડી શકીએ કે આ હજી તો અમે આટલું વિચારીએ ત્યાં તો એવી ખબર પડી જે ત્યાં અમને હેલ્પ કરતા હતા એ લોકોને કે અચ્છા અમને બમ્પ નડે છે તોડી નાખ્યો એટલે આમ મને એવું થયું કે હા જબરદસ્ત એ તો બહુ
મસ્ત રહ્યું હતું, અલગ એક્સપિરિયન્સ હતો. અને જેલનો એક્સપિરિયન્સ? એ બી બહુ જબરદસ્ત હતો. એ તમારે બધા ફોન્સ બહાર મૂકીને જવાના, પછી પ્રોપર ચેકિંગ કરે. હવે એમાં એવું હતું કે બહુ જ અમુક જ વસ્તુઓ તમારી જે નક્કી હોય એ અંદર ગયા પછી ગેટ બંધ થઈ જશે, રાઈટ. પછી નહીં ખુલે ગેટ. તમારી વસ્તુ બહાર રહી ગઈ તો રહી ગઈ, પછી એના વગર ચલાવો. અચ્છા, અને કેટલા પરમિશન દિવસ? જ નથી, હા, હું એ પૂછવાનું. એક જ દિવસની પરમિશન. ઓકે. અને એ બી આઈ થિંક અમુક શિફ્ટ હતી. અમે લોકોએ એક લોકેશન શૂટ કરીને પછી અમે ગયા હતા જેલમાં, એટલે અમે લોકો બપોરના ટાઈમમાં જેલ પર પહોંચ્યા હતા. અને ત્યારથી બસ રાત પડે ત્યાં સુધીનો ટાઈમ હતો. ત્યાં સુધીમાં અમારે જેટલું બી શૂટ હતું બધું પતાવવાનું હતું. 3-4 કલાકમાં, 5 કલાક. 3-4 કલાકમાં. તો પહેલાં એવું હતું કે જે પેલો સિલાઈવાળો જે એરિયા છે એમનો, એ એકચ્યુઅલી સ્ક્રિપ્ટમાં નહોતો. સ્ક્રિપ્ટમાં એ જેટલું કપડાં ધોવાવાળો એરિયા હતો. ઓકે. તો એ જોયો અમે, અને પછી એમણે જેલની વિઝિટ કરાવતા હતા તો એમણે આ એરિયા બી બતાવ્યો કે અહીંયા બધું સિલાઈ કામ થાય. તમને થયું ને આ વધારે બેટર છે, અહીંયા કરીએ પેલા કરતાં, ભલે સ્ક્રિપ્ટમાં આવ્યો હોય અહીંયા કરીએ. બરાબર છે. અને ત્યાં બધા એ જેલું યલો કેપ્સવાળા કેદીઓ હતા. તો એ શૂટ કરતી વખતે અમને આઈડિયા આવ્યો કે યલો કેપ એટલે છે કારણ કે આ બધાને જેલું આજીવન કેદની સજા થઈ. અને એટલે બધા જ કાં તો મર્ડરર છે કાં તો, એટલે બધા ખતરનાક છે. રેરેસ્ટ ઓફ રેર કેસીસ વાળા. હા. અને એમાં આઈ થિંક 2 એક્ટર અને એક જે હતો એ જેલો અમૃત મીનાના જે રોલ કરતા હતા, એ 3 સિવાય બધા કેદીઓ જ હતા. જે 2 ચાલીને આવે છે અને અમૃત મીના ત્યાં બેઠો છે, એ સિવાય જેટલા બેઠા છે બધા એકચ્યુઅલ કેદી હતા. અને ત્યાં અમારું એવું થયું કે કેમેરાનું કાર્ડ એક તો ફિલ થવા લાગ્યું એન્ડ સુધીમાં, અને પેન્થરની બેટરી પતી ગઈ. તો હવે એ એક હાઇટ પર આવી ગયું હતું પેન્થર, એ મીન્સ લઈ લીધું હતું પ્રતિકભાઈએ. તો હવે હાઇડ્રોલિક હતું એટલે નીચે જઈ શકે, પણ નીચે ભાઈ પાછું ઉપર નહીં આવે કારણ કે બેટરી પતી ગઈ છે. તો અમે એમાં સેટ એડજસ્ટ કરીને શૂટ કર્યું. એટલે ત્યાં ઘણું બધું અમારે એડપ્ટ કરવું પડ્યું અકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન. અને એકચ્યુઅલ જેલમાં શૂટ કરવું એ, અને એ લોકોએ બહુ જ સારી રીતે સાચવ્યા. પોલીસ ની જે હેલ્પ હતી એમાં, અને અમને એકચ્યુઅલી ખબર બી પડી કે આવું કેવી રીતે જેલ સંભાળે. આટલા બધા ખતરનાક ક્રિમિનલો બેઠા છે આજુબાજુ, અને અમે લોકો શૂટ કરી રહ્યા છે આખું ક્રૂ આવીને, અને આ અમને સેફ ફીલ થઈ રહ્યું છે. અમને ક્યાંય કંઈ એવું ફીલ નહીં થઈ રહ્યું. એ લોકો બધા સિલાઈ કામ નહીં કરે છે તો બી ના, લગભગ નતા કરતા. એ પોલીસ બી હતી ત્યાં, એટલે એ લોકો વાત કદાચ એમને સૂચના આપવામાં આવી કે હા, સૂચના પહેલા એક તમારું કામ કરી રાખો, તમારું કામ કરે રાખો કે એમાં. અમુક એવા 1-2 એવા હોય કે જે થોડીક મસ્તી કરે, પણ અમુક હોય કે જે એકદમ ચૂપચાપ બેસી રહે. એટલે પછી એ જેલો જેલનો નાસ્તો જે ત્યાં હોય, જેલનું એક પોતાનું મીન્સ આ જેલું રેડિયો બી છે. તો એ જેલું શૂટ કર્યા પછી અમને ત્યાં લઈ ગયા હતા રેડિયોમાં. તે રેડિયો જોયું હતું મેં કે અચ્છા આવું રેડિયો છે. ત્યાં એક પેલું સ્ટેજ બી છે કે બધા પરફોર્મ કરે. હા, એના માટેનું. એટલે એ તો બહુ અલગ એક્સપિરિયન્સ હતો. જ્યારે અમે જેલથી બહાર આવ્યા ને એકચ્યુઅલી, એમાં એવું હતું કે એક પોઈન્ટ એક એના અમુક વાગે એ ગેટ બંધ થઈ જાય જેલનો. બધા કેદી અંદર જતા રહે પોતાના સેલ્સમાં, અને ગેટ બંધ થઈ જાય. બંધ થઈ ગયા પછી એ નહીં ખુલે, એ લાસ્ટ ટાઈમ છે. તો આઈ થિંક કદાચ એ ફર્સ્ટ ટાઈમ એવું હતું કે અમે નીકળ્યા હતા, અને એ વખતે અમને ગેટ કદાચ અમુક મિનિટ્સ કે અમુક સેકન્ડ્સ લેટ ક્લોઝ કર્યો હતો. અને ત્યારે એક કોન્સ્ટેબલે અમને કીધું હતું કે એ ત્યાં ઘણા વર્ષોથી ડ્યુટી કરતા હતા. એમણે કીધું મેં આટલા વર્ષોની ડ્યુટીમાં કદી બી આટલા વાગે ગેટ બંધ થતા નહીં જોયું. આ તમારું હતું એટલે કદાચ હમણાં આ વખતે, પણ મેં આજ સુધી નહીં જોયું. આજ સુધી રોજ આંધી પહેલાં જ ગેટ બંધ થયો હોય. બરાબર. એટલે મેં કીધું આ તો બહુ જબરદસ્ત વસ્તુ કહેવાય, આટલી હેલ્પ એમની, અને આટલું સમજવું. એટલે એ તો, અને અમે જ્યારે જેલથી બહાર આવ્યા ને ત્યારે ભલે અમને ખબર હતી કે અમે તો અમુક જ કલાક માટે આવીએ, અમુક જ શૂટ કરવાને પાછા આવી જવાનું છે, પણ બહાર આવ્યા પછી અમને કાયદેસર ફ્રી ફીલ થતું હતું કે આટલા કલાક અંદર રહીને જો આવું ફીલ થાય છે, આપણે તો કામ માટે ગયા હતા, ને તો અંદર રહેવાવાળા લોકોને તો કેવું હશે, કે જે પોલીસ અંદર રહે છે એમને કેવું હશે. એટલે એ તો બહુ અલગ એક્સપિરિયન્સ હતો. જેલની બહાર બી જે મેં શૂટ કર્યું હતું એ બી. એમાં એક પર્ટિક્યુલર સીન છે જેલમાં, જ્યારે જગત અમૃત મીનાને મળે છે, એક કોર્નરમાં લઈ જઈને વાત કરે છે, અને એને ફોટા દેખાય કે તું આને ઓળખે છે, અને એમનું જે રિએક્શન જે ટ્રેલરમાં બી છે, ઇટ ઇઝ નોટ અ સ્પોઇલ, સરસ છે કે બોલે છે, સારો લાગે. આ કેતના ઊભું કર્યો? કારણ કે એ છે ને રૂવાડા, ટ્રેલરમાં કોન્ટેક્ટ સમજાયો નહોતો, પણ જ્યારે મૂવી જોયું, અને એ તો બહુ લેટર સ્ટેજીસમાં આવે છે એ સીન, આ ઇફેક્ટ જબરદસ્ત હતી. એ જે એક્ટર હતા એમને બી બહુ જ સરસ રીતે કર્યું હતું. એટલે અને બહુ અમે મીન્સ આલું સ્ટિક ટુ ધ સ્ક્રિપ્ટ જ રહ્યા. એટલે જે કોઈ પિતા હોય, માતા હોય, એ ડાયલોગ ઉપર એને એ છોકરું યાદ આવી જાય.
આ એ પ્રકારની ઇમ્પેક્ટ હતી. હા એટલે એમાં કોઈ ખાસ મહેનત કરી કે એવું કંઈ યાદ હોય તો એનું ટાઈમિંગ જ હતો હા, એમ. અને exactly. અમે બહુ મીન્સ એલું સ્ટિક ટુ ધ સ્ક્રિપ્ટ હતા એ વાળા પર્ટિક્યુલર સીનમાં. પ્લસ એ વખતે એ સીનમાં એવું હતું કે ટાઈમ પતી રહ્યો હતો. એ લાગે જોઈને એવું લાગે કે એકદમ શાંતિથી શૂટ કર્યો છે, પણ અમે મગજમાં એવું જ હતું કે આ સીન શાંતિથી શૂટ કરવો છે. પણ એ દરમિયાન અમે એની પહેલાના સીન્સ પતાયા ત્યાં. એ વખતે તો લાઇટ જઈ રહી હતી અને કાર્ડની બેટરી બી પતી રહી હતી, એટલે સોરી મીન્સ એટલું કાર્ડનું જેટલું સ્ટોરેજ બી પતી રહ્યું હતું. ફૂલ થઈ રહ્યું હતું. એટલે અમે બહુ વન ટેકમાં એ શોર્ટ્સ લીધા છે. પણ effect જોરદાર. હા, પણ એ આઈ થિંક કદાચ આટલા ટાઈમનું એનું રીડિંગ અને એક્ટર્સની પ્રિપેરેશન એના કારણે બહુ જબરદસ્ત એ આટલા ઓછા ટાઈમમાં બી આટલું સરસ નીકળી ગયું. એટલે એ સીન માં જ એ ડાયલોગ હતો એકચ્યુઅલી કે સારો લાગે જ્યારે મેં લખ્યો હતો. એટલે એ પણ એ ઇમ્પેક્ટ એ લોકોની એ ટાઈમિંગથી અને એ રીતે બહુ સારું. એનું ડબિંગ થયું હતું કે ત્યાં ના ડબિંગ ડબિંગ થયું હતું? એટલે પણ એના બહુ પર બી જ વધુ પાયલટથી હા નિયર જ હતી આખી ફિલ્મનું હા, ડબિંગ હા. લગભગ પાયલટથી નિયર જ હતું. ના ના ને પણ એ સીનમાં બહુ વ્યવસ્થિત રીતે યસ દેખાય છે, યસ કારણ કે બહુ ધીરે ધીરે મરમર કરે છે કે અમે બોલે પછી ના બોલે પછી ખાલી લિપ્સ હલે. એટલે એનું ડબિંગ બી થોડુંક ચેલેન્જિંગ હતું કે આ ક્યારથી બોલવાનું ધીરે ધીરે ઓછું કરી દે છે પણ લિપ્સ હલ્યા કરે છે. એ જે પેલું ગભરાઈને વાત કરતા હોય પોલીસ ઓફિસર આવ્યા હોય એટલે, તો એ બહુ સરસ રીતે કેરેક્ટરાઇઝેશન ઊભું થયું હતું. રાઈટ. એ એમને બહુ સરસ કર્યું હતું એકચ્યુઅલી. ખરેખર એટલે મેં કીધું રૂવાડા ઊભા થઈ જાય એ પ્રકારનું. એક સીન એવો છે કે છોકરીને જે જગતની નાની દીકરી છે હા એને ઘરમાં એવા અનુભવ થયેલા છે. એટલે મુદ્દો એ છે કે જ્યારે પણ આવા સબ્જેક્ટને તમે ફિલ્મ તરીકે બનાવો ત્યારે એ મેસેજ બી જવો જોઈએ અને એ પ્રીચી પણ ન થવો જોઈએ અને એમાં એની સિરિયસનેસ પણ જળવાવી જોઈએ. આ બધાનું ધ્યાન રાખવું પડે. બિલકુલ. આપણે ત્યાં આવું ઘણું છાપામાં આવે છે, હા લોકો સમજાવે પણ છે. હવે તો દરેક સ્કૂલમાં ગુડ ટચ બેડ ટચ બિલકુલ. ચાલુ થઈ ગયા છે, પણ એ કન્સીવ કરવામાં કે એમાં શું તમે કોઈ ખાસ ધ્યાન રાખ્યું? જે મેં કીધું કે ભાઈ મેસેજ તો આપવો છે પણ પછી ભાષણ આપતા હોય એવું બી ના લાગવું જોઈએ. હા તેમ છતાં સિરિયસનેસ જળવાવી રહી છે. તો એમાં એટલે તમે મેં કોઈ સીન જ બહુ જ સંભાળીને લખ્યો હતો કે ભાઈ આમાં નથી બહુ ઉપર જવું, આ એક ખાલી સજેસ્ટિવ જ આપવું છે. પ્લસ એ ખબર પડે કે આ શું વાત થઈ રહી છે એના માટે એક મેં સાલું વોઇસ ઓવર બી ઉપર છે. એટલે એ રીતે એ વાત તો પહોંચી જ જશે. આપણે ખાલી સજેસ્ટિવલી જ બતાવીએ ખાલી લુક્સથી અને એક સહેજ એનું પોસ્ચર એવું થઈ જાય. એટલે બહુ જ નાની નાની સહજ રીતે જ એ વસ્તુ બહાર આવી જાય. જેમ કે ઓ માય ગોડ 2માં એક સીન છે, એટલે એમાં બી એ જ છે. એ બી એમણે બી સિરિયસનેસ એ જાળવી જ રાખી છે. એ ઓફકોર્સ કરવું જ પડે છે. એ જેવું પોસ્કો એક્ટ જે છે આપણું એના પેલી ગાઈડલાઇન્સ પ્રમાણે બી એ બહુ જ ગંભીર વસ્તુ છે. અચ્છા, એટલે એ જે તમે સીન કરો, હવે મને અત્યારે ક્વેશ્ચન થયો કે જગત ઓલરેડી આ પ્રકારનું ઇન્વેસ્ટિગેશન કરી રહ્યો હતો, એને એના પર વધુ ઇમ્પેક્ટ પડે એટલે આ એક કર્યું હતું ના એવું કંઈ વિચારીને? એ એકચ્યુઅલી એવું હતું કે મીન્સ મારો હેતુ એ હતો એની અંદર કે આ આપણી આસપાસ જ છે, કદાચ આપણા જ ઘરે જ આપણને નથી ખબર. જેમ કે એ દરમિયાન એ પોલીસ સ્ટેશનમાં અલગ વસ્તુ કરી રહ્યો છે, આ જ વસ્તુ ઉપર એ કરી રહ્યો છે. હા, હું એ જ કહું છું. અને એને જ નથી ખબર કે એની જ છોકરી જોડે ત્યાં આ થઈ રહ્યું. એટલે એમ કે એને ખ્યાલ આવે કે ના આ હા કોમન ફિનોમિના એટલે તો ના જસ્ટ એક કહેવાય. ફિલિંગ આવે કે જો એ કેસ એને ખબર પડશે કે એની છોકરી જોડે આ થયું છે તો શું કરશે. એટલે એ એક વસ્તુ હતી. અને પ્લસ આપણી આજુબાજુ જે મારે બતાવવું, કદાચ આપણા ત્યાં જ કદાચ એ જ માણસ કરે છે આ કે જેની પર તમને સૌથી વધારે ભરોસો હોય, હા, અથવા તો જેના પર બિલકુલ શંકા નથી. બિલકુલ શંકા નથી. એટલે એ તમને એ વસ્તુ માટે હતું એમ કે ચલો આ કેસ તો છે જ જે છે, રાઈટ, પણ આ બહુ જ આસપાસ છે અને તમને જેની ઉપર બિલકુલ બી એક્સપેક્ટેશન ના હોય એ જ હોઈ શકે કદાચ. એટલે એ વસ્તુ બહાર લાવવા માટે આ હતું. રાઈટ, કે આ ચાલશે જ. આ એટલે જે વીઓમાં બી એ વસ્તુ આવે છે કે ભાઈ રાઈટ, તો શું તમે મને કહો તો શું એમ. એટલે સાચી વાત. આ તો છે જ આજુબાજુ, કોને કોને રોકશો એ વસ્તુ. એક જે તમે આ લોકેશન કીધું ને, એમાં જે જગતનું ઘરનું જે લોકેશન છે ને એ બી મને બહુ ગમ્યું. કે બહુ વિચારીને કે આ લેવલનો પોલીસ ઇન્સ્પેક્ટર ક્યાં રહેતો હોય તો અહીંયા રહેતો હોય. એ બી મને બહુ ગમ્યું. અને બીજું તો બધા હા, અને બીજું દીપ્તિનું ઘર બી બહુ સરસ રીતે. હા, યસ, એ બી સોસાયટીને હા, જે પેલું બે સાઈડ ઘર હોય ને વચ્ચે એ હોય એમાં આવતા હોય. એમાં જગતના વાઇફ પણ દેખાડવામાં આવ્યા છે. અગેન મને એવું રિપીટ થાય છે પ્રશ્ન કે એ બી તમે એ હોલ્ડ રાખ્યો છે કે કોઈ રોમેન્ટિક કે એ ના આવે. હસબન્ડ વાઇફની જે નાની મોટી હા સજેસ્ટિવ હોય એ
તો એ બી એક વિચારીને એટલે કે decide આપણે કરેલું. બહુ ડેવિએટ ના થઈએ ને Deviate ના વાતથી થવું કે છે. જોઈએ. Yes. હવે જેમ કે એક પર્સપેક્ટિવ કેવો હતો લખતી હમ. વખતે બી કે આ વાર્તા એક છે. હવે કાં તો તમે એવી રીતે લખો કે હું દરેક સીન એવી રીતે લખું કે હું તમને એઝ અ ફર્સ્ટ પર્સન કહી રહ્યો છું કે આ થયું જુઓ. કાં તો તમે આ વાર્તા જોઈ રહ્યા છો ઇન રિયલ વર્લ્ડ કન્ટેક્સ્ટ. રિયલ વર્લ્ડ કન્ટેક્સ્ટ જોતા હો તમે તો ઘણું બધું બહુ પાસ થઈ જાય તમારી આગળથી એમ. એટલે એ એવી રીતે આ લખી હતી એમ કે ભાઈ બહુ રિયલિસ્ટિકલી લખી છે કે હા મારે પેલાને એ વખતે એ વસ્તુની ગંભીરતા લાવી જાય જ્યારે એની છોકરી નાસ્તો કરી રહી છે ત્યારે કે જોવે કે આ છોકરો ખોવાઈ ગયો છે. તો એમ ફોન કાઢે ને એવું બોલે કે હા છોકરો ખોવાઈ ગયો છે. આ બહુ સજેસ્ટિવ થઈ જાય. એ ખાલી જોવે ને એની છોકરીને જોવે ત્યાં વસ્તુ રિયલ વર્લ્ડમાં તો આ જ થશે ને. થોડી કે બોલશે પોતાની જાતને થોડી કે બોલે આમ એકલા વાત થોડી કરે. એટલે એ એવી રીતના જ આ હતી. એટલે એ રીતે તમને એવું લાગે કે જાણે હા આ બની રહી છે વસ્તુઓને હું આને ઓબ્ઝર્વ કરી રહ્યો છું, હું આને વિટનેસ કરી રહ્યો છું. રાઈટ. ના કે આ મારા માટે બની છે કે મને જ કહી રહી છે બહુ સાચી સીધું વાત છે. એઝ અ ફર્સ્ટ પર્સન એવું નથી એમ. અંગ્રેજીમાં એક ટર્મિનોલોજી છે ડેવિલ્સ એડવોકેટ, હા કે જે ખરાબ હોય એના હા વિશે હા. કંઈક એના પક્ષમાં બોલે. હા અહીંયા હું ડેવિલ્સને પણ તમારો જ એડવોકેટ થઈને અચ્છા વાત કરવા જઈ રહ્યો છું. ફિલ્મના એન્ડ વિશે ઓકે. આપણે કહેવાનું જ નથી, પણ એવું કહે છે કે બહુ લાંબો છે. અને આ બાબતે હું મારા મિત્રો સાથે મેં કીધું ને એડવોકેટ તમારો હું વિવાદ મેં બહુ કર્યો છે કે આમ જ હોય એવું કહેવાય છે. ક્રાઇમના જે બુક્સ છે એમાં કે કોઈ બી ક્રિમિનલ ક્રાઇમ કરે તો એકવાર તો એ રિવિઝિટ કરવા આવે પાછું. તો તમારી દ્રષ્ટિએ આ લાંબો તમે એટલે જ રાખ્યો તો આ વસ્તુને ધ્યાન રાખીને? ના એકચ્યુઅલી આ કેડી સરને બી આ જ પોઈન્ટ સૌથી વધારે ગમતો કે આ જે પેશન્સ છે ને એનામાં એ જે દેખાય છે ને કે હા રોજે એક જ જગ્યાએ બીકોઝ કદાચ એને એક ખબર છે કે હવે હું આ અહીંયા પહોંચી ગયો છું, હવે મારે આના સિવાય બીજું કશું નથી કરવું, રાહ જ જોવાની છે. હવે રાત જોવાની ગેમ છે. એક કેટલું પેશન્સ છે તમારામાં કે તમે અને સામે પક્ષે કોઈ બી ક્રિમિનલ હોય તો એ બી વિચારતો હોય, આજે કોઈ બી ચોરી કરતો હોય જેને શરૂઆત બી કરી છે અથવા વર્ષોથી કરે છે એને પકડાતો, પણ એને મનમાં એક ડર તો હોય કે એક દિવસ તો હું પકડાવાનો છું. તો આ પ્રકારના અમુક વ્યક્તિને ક્રિમિનલ બી સાથે એવી ઈચ્છા બી હોય કે હું પકડાવું. અચ્છા, રીઝન? એ પોતાની જાતને રોકી ના શકતા હોય વસ્તુ કરતા. ઓકે ઓકે. પણ એટલું કરેજ બી ના હોય કે હું સામેથી જઈને સરેન્ડર કરું. સો દે આર હોપિંગ ફોર સમવેર એટલે ઇનસાઇડ ધેમ. ટૂંકમાં કહેવાનો અર્થ એ કે એને બી ખબર છે કે એક દિવસ તો હું આમાં પકડાવાનો છું, હા તો વાય નોટ એકવાર હું કહ્યું કે આ વખતે ના પકડાવું એન્ડ ધેન. એટલે મારો દલીલમાં આ પણ એક મુદ્દો હતો. એટલે આ વસ્તુ પેશન્સની જ હતી એમાં. અને એ સીન બી તમે જોઈ છે ફિલ્મ કે તમને આઈડિયા હશે કે જી એ બિલકુલ બી શોખ નતો જ્યારે એને પકડાયો કે ભાઈ આપણે વધુ નથી કહેવું. હા કે એ એટલે જ એવી રીતનું જ હતું એમ કે એક એમનેમ જ હું કહું છું કે જે જ્યારે પણ ક્લાઇમેક્સ આવે છે એ પણ બહુ હિંમત ભર્યો, એનું જે કન્ફેશન છે આખું બોલે છે, મોનોલોગ કહો જે કહો, પ્લસ એક ચિત્રી ચડે એવું પણ એક દ્રશ્ય છે. ગુજરાતી ફિલ્મો માટે અગેન એક આ સબ્જેક્ટ તો સાવ હતો જ, પણ આવો એન્ડ પણ. તો એ વિશે તમે વિચારી રાખ્યું હતું? એટલે આ બધું હતું જ સ્ક્રિપ્ટમાં. પણ એટલે એમ કે કોઈ આમાં ચેન્જ નહીં થાય, હું આ જ રાખીશ. ના એ ઓફકોર્સ નિલેશ સર છે કે મીન્સ આપણે કેડી સર છે, મીત સર જે હતા, દીપેન સર, પ્લસ એમના બી ફેમિલીના મેમ્બર્સ બી આવ્યા હતા એ વખતે ત્યાં. એ વાળો જે પેલો સેટ વિઝિટ કરવા માટે જ્યારે થયો હતો. અને ત્યારે એ સેટ પર વિઝિટ આવીને કેડી સરે જોઈને એવું કીધું હતું કે હર્ષિલા તો એ વાળી ફિલ્મ લાગે તો કે વધારે નથી થઈ ગયું. પછી અમે થોડું વીએફએક્સમાં બી એ ઓછું કરવાનો ટ્રાય કર્યો હતો. પણ પછી એ જોઈને પછી એ વખતે કેડી સરને એવું થયું કે કંઈ નહીં કે હવે તું આ કરી લે ખરા એટલીસ્ટ એમ આ શું પછી જોઈશું એડિટ પર કદાચ કંઈક કાપવું હોય, કંઈક ઓછું કરવું હોય એમ એમાંથી. એટલે એ વખતે આ સેટ વિઝિટ બી જે કર્યો હતો દીપેન સરે, નિલેશ સરે, કેડી સરે અને એમના જે બધા પેલા ફેમિલી મેમ્બર્સ બી આવ્યા હતા. એટલે એ બહુ જબરદસ્ત કર્યું હતું ચિરાયું. એટલે એ તો એ એમને ના ભૂલાય એમ, ખાસ કરીને આખી ફિલ્મમાં. રાઈટ. એકચ્યુઅલી પ્રોડક્શન ડિઝાઇન જેમને દરેક લોકેશનમાં કરી અને ખાસ કરીને એ લોકેશનમાં તો બહુ જબરદસ્ત પ્રોડક્શન. હા, એટલે એની એક ઇમ્પેક્ટ તો છે જ. એ થોડુંક તમે જે કહો છો એ પ્રમાણે ગુજરાતી ફિલ્મના કન્ટેક્સ્ટમાં ને એટલે હા ખબર નહીં આટલું બધું તમે વિચાર્યું નતું યાર. આપણે આપણી ફિલ્મ બનાવવાની છે એટલે
ક્રિટિકનું કામ છે જો. હા કે હા વધારે થઈ રહ્યું છે કે નહીં આ એટલે છે. પણ કદાચ એ વખતે કેડી સરે વશ બનાવી હતી ને એ હા, એના સેટ પર હું ગયો તો કે આ મને થયું હતું કે હા એટલે તમારા માટે થયું તો કદાચ ખરા. નોર્મલ હતું ખબર નહીં નોર્મલ છે નહીં પણ કે અને તમે આ જોઈ ચૂક્યા હતા. જોયું છે હા કે હા આવું છે અને આવું તો થઈ ખરા શકે. થઈ તો શકે છે. અચ્છા, તમે કીધું ઘણી બધી બાબતોમાં કેડી સરે ઇનપુટ આપ્યા, બીજા બધા તો એક્ટર્સમાંથી તમને ઇનપુટ મળતા રહે? યશે કંઈક કીધું કે આપણે આમ બિલકુલ બિલકુલ કરીએ, ચેતનભાઈએ. બિલકુલ બિલકુલ એ તો એ વખતે જે ફીલ થાય સેટ પર કે કંઈક વિચાર આવે નવો કે આપણે આવી રીતે આવી કરી શકીએ આ તે. કારણ કે ફિલ્મ તો આખું પેલું ટીમ વર્ક જ છે ને. ઓફકોર્સ. પ્રતિકભાઈ છે એ એમના સજેશન્સ આવે. તો તમે કેટલું માનો? બધું હું તો ભૂલી જતો હોઉં એ વખતે કે હું શું વિચારીને આવ્યો છું કે તમે શું વિચારીને આવ્યો છો. આ ફિલ્મ આપણા બધાની છે. બરાબર છે. એટલે હા મારા મગજમાં આટલું છે કે આટલું મેં વિચાર્યું છે. હવે આનાથી બેટર કરવાનું છે કે આટલું તો કરવાનું જ છે રાઈટ. જેટલું વિચાર્યું એમ. અહીંયા તો રીચ થવાનું જ છે. હવે આનાથી બેટર થતું હોય તો એ તો કરવાનું જ છે આપણે. બરાબર છે. પણ મારી એઝ અ ડિરેક્ટર એટલી જોબ રહી જાય કે મને એટલી ખબર પડી જાય કારણ કે આખી ફિલ્મ મને દેખાય છે ને મગજમાં. એટલે મને એટલી એટલી ખબર પડી જવી જોઈએ કે જે મારી જોબ બી છે કે આ વિચારેલી ફિલ્મની બહાર નથી જતું ને, આ એના કેરેક્ટરથી બહાર નથી જતું. કારણ કે એક્ટર્સને કે એમને એવું હોય વધારે કે એક્ઝેક્ટલી એ જે સીન શૂટ કરે છે અત્યારે એ વધારે મગજમાં હોય. એની આગળ પાછળ જે આવવાનું છે કે એક જે ગ્રાફ થવાનો છે એઝ અ વ્યુઅર તો ફિલ્મ આખી જોવાના છે. તો જો એના 4 સીન પહેલા મેં આ જોયું છે એના ફિલ્મમાં તો શૂટિંગ બી બધું અમે રેન્ડમ કરીએ. તો એવું જરૂરી નથી કે જે પહેલો સીન ફિલ્મમાં હોય એ પહેલા શૂટ થાય. એટલે શૂટ બધું એ જે પેલા શેડ્યુલ પ્રમાણે અલગ રીતે થતું હોય. બરાબર છે. તો એ જોબ થઈ જાય છે મારી અને મીન્સ આખી આપણે મીન્સ આ જેલું ડિરેક્શન ટીમની કે આ ફિલ્મના ગ્રાફથી અલગ નથી જતું ને, બસ એટલું ધ્યાન રાખવાનું છે વધારે એમ કે આ અલગ તો નથી જતું ને એના કેરેક્ટરથી. કદાચ એક્ટરને એ વખતે એ સીન દેખાતો હોય પણ આગળ પાછળનું વધારે એ આઈડિયા ના આવતો હોય કે એ જે પ્રશાંત સર વાળો જે સીન હતો એ અમે આખો ઇમ્પ્રોમ્પ્ટુ કર્યો હતો. ઓકે. કે આયુષ આવશે કે નહીં તમે જે છે મને મીન્સ એટલું સાચું કહી દો. તો એ વખતે આખો સેટ એ જેલું 2 કલાક જતો રહ્યો હતો. મીન્સ એટલું સ્ટેન્ડ બાય પર હતા બધા અને અમે આખો એ સીન એ વખતે ઇમ્પ્રોવાઇઝ કર્યો, ડેવલપ કર્યો. હું પછી યશ, ચેતન સર, પ્રશાંત સર અને પછી એ શૂટ કર્યો એમ. અને છેલ્લે હિતુભાઈનો કેમિયો, હા એ જ હતા કે કોઈ બીજા કે એમને રિક્વેસ્ટ કરી? ના એમને રિક્વેસ્ટ કરી હતી એ જતા મગજમાં. એમને રિક્વેસ્ટ કરી હતી અને પછી એમને હા બી પાડી અને એમને સેટ પર આખી સ્ટોરી એકવાર કીધી કે સર આવી આવી ફિલ્મ વર્ષના સેટ છે. ના ત્યારે જ આવી હતી. અચ્છા, ઓકે. કારણ કે વર્ષના સેટ વખતે તો એમને અપ્રોચ નહોતો કર્યો એ વખતે. એ કાસ્ટિંગ હજી બાકી હતું. અચ્છા. અને એમાં પછીથી મને કેડી સરને કે કદાચ કેડી સરને એવો વિચાર આવ્યો હતો કે ભાઈ આમાં તું કેમિયો કરી લે ને એમ કોઈકનો કે આમ એવી રીતે થઈ શકે, આમાં એક સ્કોપ છે. કારણ કે લીડ જે એક્ટર્સ છે એમનો સાહેબ છે. એટલે તો એવી રીતે એમને અપ્રોચ કર્યો હતો અને એ આવ્યા હતા સેટ પર ત્યારે જ મેં એમને આખી ફિલ્મની સ્ટોરી ઉપરથી કહી દીધી હતી કે સર આવી આવી સ્ટોરી છે એમ. અને એ વખતે એકચ્યુઅલી મેં હિતુ સરનું જ્યારે સ્ક્રીન પ્રેઝન્સ જે છે ને એ મેં પછી એમને એ વખતે બી વાત કરી હતી કે એમને, કારણ કે હું તો ફર્સ્ટ ટાઈમ એમને કરી રહ્યો હતો એટલે હું બહુ ગભરાઈને કરી રહ્યો હતો કે હું બેઠો હતો ભાઈ બહુ દૂર, એમનું બહુ દૂર હતું, બધા લોંગ શોટ્સ હતા એ સીનમાં તો એટલે હું બહુ દૂર બેઠો હતો. અને એ વખતે એવું હતું કે પોલીસ એકેડેમીની અંદર શૂટ કરીએ એટલે માઇક બહુ યુઝ ના કરાય એમ. કોઈ એને બોલી જતું હતું કે તમે પ્લીઝ માઇક બંધ કરો, પીએ સિસ્ટમ બંધ કરો એમ. તો મારે જયજીને કહેવું પડે એવું જ થતું હતું. એટલે પણ એમની સ્ક્રીન પ્રેઝન્સ બહુ જબરદસ્ત છે હિતુ સર. એ સ્ક્રીન પર આવે એટલે અલગ જ બધું ખેંચી લે છે પોતાની બાજુ. એટલે એ એમની જોડેનું એ બહુ સારું રહ્યું હતું. પ્લસ એમણે એકદમ જે ક્વિકલી એ ગ્રેસ્પ કર્યું કે આ એક સીન માટે જ પણ વ્યવસ્થિત રીતે, કારણ કે આખું પછી એ જ નરેટ કરે છે. બરાબર એમ કે આખી ફિલ્મમાં શું થયું, શું છે એ આખું એ જ નરેટ કરે છે. એટલે એમણે એક ડાયલોગ જે રીતે લીધા એમ એ બહુ મજા આવી ગઈ. અમે રિવ્યૂ કરીએ પછી અમે સ્ટાર આપતા હોઈએ છીએ. અચ્છા. હા. એઝ અ ડિરેક્ટર ઓફ જગત, તમે જગતથી કેટલા, હું બોક્સ ઓફિસ નથી કહેતો, એના પર તો આપણે આવીએ છીએ, ઓવરઓલ મેકિંગમાં તમારે 5માંથી સ્ટાર આપવાના હોય તો કેટલા સ્ટાર આપો? એન વાય 5માંથી 5 યાર. અચ્છા, બિલકુલ. એન વાય. ફર્સ્ટ ફિલ્મ છે એક તો મારી, અને ફર્સ્ટ ફિલ્મમાં બી એ રીચ થયું કે જે વિચાર્યું. એટલે ડુ યુ ફીલ કે કમ્પ્લીટ મૂવી છે તમારા માટે? કમ્પ્લીટ, કારણ કે સિનેમેટોગ્રાફી કો, ડીઆઈ કો, સાઉન્ડ ડિઝાઇન કો સુભાષ સરની,
મ્યુઝિક કહો જે એન્ડ્રુએ કર્યું, એડિટ કે જે કર્યું છે શિવમે, એક્ટર્સનું પરફોર્મન્સ, પ્રોડ્યુસર્સનો ટ્રસ્ટ, મેઇન તો સૌથી મોટી વાત છે. સૌથી મોટી વાત એમની કે એમને ટ્રસ્ટ કર્યો મારા જેવા નવા માણસ પર કે હા આ કરશે કે આ તે. અને એ રીતે આ બહુ જ જબરદસ્ત રીતે પેકેજ થઈ છે ફિલ્મ. અને ટેકનિકલી બહુ જ અમે મહેનત કરી છે કે ફિલ્મ ટેકનિકલી બહુ વ્યવસ્થિત રહે, બહુ વ્યવસ્થિત રહે, અને હતી સાઉન્ડ જ. વાઇઝ કે સિનેમેટોગ્રાફી વાઇઝ, ડીઆઈ વાઇઝ. યસ. અને એ રીચ કરવાનો ટ્રાય કર્યો છે જે મેં વિચાર્યું હતું જ્યાં સુધી. આફ્ટર સમ ટાઈમ તમને તમારા ક્રિએશનમાં અમુક ફોલ્ટ્સ દેખાય છે દેખાય છે. અને એ સારી વસ્તુ છે. તો તમને એવું ફીલ થાય કે ઓકે તમને Improve એ થાય, ખબર next પડી, માં હવે improve તમે એ થશે. પાછું નહીં કરો, બરાબર છે. બાકી તમે એ જ કર્યા કરશો, એ જ ભૂલ કદાચ ફરી કરશો એમ. એટલે એવી રીતે તમને એ તો લાગવાનું જ છે એઝ અ ક્રિએટર કે ના હજી આ હજી થઈ શકતો તો પ્રોપર હજી આ. હમણાં તમે મને પૂછો તો હું ફરી વાર બનાવવા જાઉં તો કદાચ અમુક વસ્તુ હું ચેન્જ કરું, એ તો રહેવાનું જ છે. પણ એ વખત માટે એ બહુ વ્યવસ્થિત જ હતું. સાચી વાત છે. એટલે એ રીતે તો મને ખરેખર બહુ જ ગ્રેટફુલ છું પ્રોડ્યુસર્સનો અને બધા ક્રૂનો કે જેમણે આ હેલ્પ કરી છે આ વસ્તુ કરવા માટે. પોતાના એચઓડીમાં જે બી બધા હતા એ બધાને એમના અસિસ્ટન્ટ્સ બધા વ્યવસ્થિત અને દિલથી મહેનત કરી છે ફિલ્મ. ડિરેક્શન ટીમ બી જે હતી, યશ, વૈષ્ણવ, જપન, કથન, બધાએ, આર્શ, બધા એ જે ડિરેક્શન ટીમમાં જે અમે બધા હતા જોડે, બધાને આ ફિલ્મ બહુ ક્લોઝ હતી બધાની. એમ કે બધાને એ રીતે બહુ ફીલ થતું હતું એમ કે જગત તો બહુ અલગ લેવલની મજા છે. આવી અને હતી. અહીંયા ચિન્મયભાઈ આવ્યા, અંકિતભાઈ આવ્યા, પ્રતિકભાઈ. પ્રતિકભાઈ આવ્યા, બધાએ કહ્યું કે જગત મારા હાર્ટની બહુ ક્લોઝ. હવે થોડો કડવો સવાલ, બોલો ને. કેમ ન ચાલે ખબર તો બોક્સ નહીં ઓફિસ? તમારે તમે શું કેમ માનો ના છો કે ચાલે? શું રીઝન્સ હોઈ શકે? હું તો ટાઈમ ડિરેક્ટર કરતા હતો પહેલા અને મારું કામ તો બનાવવું હતું ફિલ્મનું, એટલે મેં તો બનાવી. પણ પછી આઈ થિંક કદાચ મે બી પ્રમોશન્સ ક્યાંક ઓછા પડ્યા હતા અને એટલી રીચ આઉટ નથી થઈ શકી પબ્લિક સુધી. વર્ડ ઓફ માઉથથી બી જે ફિલ્મ એટલી ચાલ્યું જોઈએ મે બી એને બી એટલું મળ્યું નહીં એ વખતે. અને હું એન્ડ ટાઈમ સુધી આ બધામાં જ હતો એકચ્યુઅલી. અને મારી બી ફર્સ્ટ ફિલ્મ હતી એટલે પ્રમોશન્સમાં કે આ તે કે કેવી રીતના શું થતું હોય મને બહુ આઈડિયા નથી એમ. અને એટલે આઈ થિંક કદાચ એ જ અમુક કારણો હશે. પ્લસ કદાચ ફિલ્મ બી બહુ અલગ પ્રકારની હતી જેવી ગુજરાતી ફિલ્મ્સ બને છે એના કરતાં કે જેવી ચાલે છે એના કરતાં. એટલે એ બધા કારણો આઈ થિંક એક સાથે જ વર્ક કર્યા છે. કદાચ ફિલ્મ એટલે ના ચાલી હોય બોક્સ ઓફિસ પર. તો પણ ચેન્નઈ ફિલ્મ ફેસ્ટિવલમાં આવી ગઈ તો એ કેવી રીતના તમને આમંત્રણ મળ્યું કે તમે એમાં એપ્લાય કર્યું હતું? ના, અપ્લાય કર્યું હતું અમે. ઓકે. એન્ડ ધેન દે વોચ્ડ એન્ડ સિલેક્ટ. હા, ધેન દે વોચ્ડ એન્ડ સિલેક્ટ. તો ત્યાં શું અનુભવ રહ્યો? બહુ જબરદસ્ત. થોડુંક એટલે મેં તો ઘણું બધી ફિલ્મ ફેસ્ટિવલ્સમાં મોકલી હતી ફિલ્મ. અચ્છા. હા, એ 2-2.5 મહિનાની આખી પ્રોસેસ હતી. બધા શોર્ટલિસ્ટ કર્યા હતા ફિલ્મ ફેસ્ટિવલ્સ ને બધે હું મોકલી રહ્યો હતો ફિલ્મ બધી પ્રોસિજરો કરીને. અને પછી આ તો મેં વિચાર્યું નહોતું દૂર દૂર સુધી કે ચેન્નઈમાં સિલેક્ટ થશે. મને તેમ કે કદાચ ત્યાં નહીં રહે એટલે પણ ત્યાં મોકલી દીધી હતી તો બી અમે. કારણ કે બહુ જ પ્રેસ્ટિજિયસ ફેસ્ટિવલ છે. હા, આફ્ટર રિલીઝ. ઓકે. અને પછી ત્યાં સિલેક્ટ થઈ એ બહુ સરપ્રાઇઝિંગ હતું મારા માટે. યાર અહીંયાથી શું વાત કરો એમ. તે ત્યાં પેલી ઇન્ડિયન પેનારોમામાં સિલેક્ટ થઈ હતી અને મને થયું કે એ બહુ પ્રેસ્ટિજિયસ ફેસ્ટિવલ છે એકચ્યુઅલી. એ મીન્સ એકચ્યુઅલી ગવર્મેન્ટ ઓફ તમિલનાડુ ઓર્ગેનાઇઝ કરે છે ઘણા વર્ષોથી. અને પછી એમનું આમંત્રણ આવ્યું હતું અને અમે ત્યાં ગયા હતા જોવા માટે. કોણ કોણ ગયેલું? હું અને યશ અમે બંને ગયા હતા. બે જ ગયેલા. હા. અને જ્યારે સ્ક્રીન થઈ ત્યારે તમે? ત્યારે અમે હતા જ ને ત્યાં. અને હાઉ વોઝ ધ રિસ્પોન્સ? બહુ સરસ. મોર્નિંગ શો હતો. એક તો વરસાદ પડતો હતો ચેન્નઈમાં. અચ્છા. એટલે તો બી ઘણા લોકો આવ્યા હતા જોવા માટે. લગભગ બધા મીન્સ આજે પેલું ફિલ્મ સ્ટુડન્ટ્સ અને ફિલ્મ લવર્સ. સબટાઇટલ સાથે હશે? હા, સબટાઇટલ સાથે. ઓકે. અને બધા એ જે પેલો પલ્લીને આવી રહ્યા હતા જોવા માટે એસીમાં બેસીને જોતા હતા ફિલ્મ. અને બધાનો રિસ્પોન્સ એક તો એ બહુ જબરદસ્ત અમે ઓબ્ઝર્વ કર્યું હતું ત્યાં મેં છે કે અહીંયા ગુજરાતમાં ઓડિયન્સમાં જે પોઈન્ટે રિએક્શન આવી રહ્યા હતા ત્યાં ઊંધી જગ્યાએ રિએક્શનો આવી રહ્યા હતા એમ. ગુજરાતમાં જે જગ્યાએ લોકોને કદાચ સહેજ હસવું આવ્યું હોય કે કદાચ એ લોકો ગંભીર થયા હોય કે આમ સરપ્રાઈઝ થયા હોય તો ત્યાં અલગ અલગ પોઈન્ટે લોકોને અલગ અલગ થઈ એટલે એક વર્ગ બદલાય કે એક આખું જે પેલું કલ્ચર બદલાય લોકોનું. તો એમના રિએક્શનો તે ફિલ્મને લઈને કેવા હોય છે ત્યાં અમે જોયા અને એ લોકોએ ત્યાં બહુ એન્જોય કરી હતી એ ફિલ્મ ખરેખર. એ અમને થઈ ગયું હતું કે યાર બહુ સારું કહેવાય કે આટલું એ લોકોને ગમી.
અને ફિલ્મના સ્ક્રીનિંગ પછી બી ઘણા લોકો અમને મળવા આવ્યા હતા કે બહુ સારી ફિલ્મ બનાવી જાય આ તે કે તમિલમાં તમે ના વિચાર્યું આ ફિલ્મ બનાવવાનું એમ આ તે એવું બી કહેવાવાળા લોકો હતા. લઈ લો, રાઇટ્સ લઈ લો. હા એ આવતા જ તો વિચાર કે હા યાર પણ તમે તમિળની વાત કરીને હમણાં હા. નેટફ્લિક્સ ઉપર મારી સન જોયું. અચ્છા હો હા સેમ સબ્જેક્ટ છે. ઓહ શું વાત છે. મેં જગતને ત્યારે બહુ યાદ કરી હતી. અચ્છા હા અલગ છે આખી વાત, હા પણ મેઇન બેઝ એ જ છે, હા ચાઇલ્ડ એબ્યુઝ. તો પછી હવે ઓટીટી પર ક્યારે આવે છે? કારણ કે ખબર નહીં તો એક કેડી સરને પૂછવું પડે. જગત છે હા અને બીજું કારખાનું છે. કારખાનું તો હા આવી ગઈ, પણ એ બંને જ્યારે રિલીઝ થઈ ત્યારે બહુ હમ. ઓછા લોકોએ જોઈ. હમ પછી જ્યારે વાત ફેલાઈ ત્યારે કે અરે આ તો જોવી છે, હવે ક્યારે હવે ક્યારે, હા તો કારખાનું તો આવી ગઈ. હા હવે જગતનું શું કરીશું? બસ કેડી સરને પૂછવું પડે એ તો કે ક્યારે આવશે સર એમ. પણ આઈ થિંક કદાચ હવે આવી જવી જોઈએ. બરાબર છે, કારણ બહુ કે જલ્દીથી. આઈ થિંક ટાઈમ બી હવે ઘણો થયો રિલીઝ થતા. કેડી સર તમે જોતા હો તો હા હા પ્લીઝ, કે ડાયરેક્ટરની પણ ઈચ્છા છે કે હવે આવી જાય. હા બિલકુલ. તો હવે શું કરો છો તમે? બસ આ હવે તો અત્યારે તમે એક બહુ સુંદર મૂવી ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આપી દીધી. હવે શું? બસ હવે એવી રીતની બીજી ફિલ્મ્સ બનાવવાનો વિચાર છે. બોલ્ડ સબ્જેક્ટ, આઈ મીન અલગ અલગ જોનરા. ઓકે. એક બે આવી અમે આવા જોનરા બી છે અને એક બે અલગ જ પ્રકારના જોનરા છે કે જે મને કરવા છે એમ. એટલે એ બધાનું રાઇટિંગ મારું ચાલી રહ્યું હતું. 3 થી 4 સ્ક્રિપ્ટ્સ મેં લખી છે ઓલરેડી. તમે એક સાથે લખી શકો છો? ના ટ્રાય કરું છું, અચ્છા, પણ એટલું જલ્દી સ્વિચ થતું નથી. ઓફકોર્સ. એટલે એક મૂડ હોય ને એનો, હા એક તમે એક દરેક પેલામાં હો વાર્તાનો એક મૂડ હોય. એટલે તમે એક વાર્તા પતે પછી ઓફકોર્સ હું હા, બીજી એટલે આ વાર્તા તમે પર 3-4 કીધું એટલે મેં કીધું હા કદાચ તમે એક સ્ટોરીઝ સાથે. કદાચ તમે વિચારી શકો મે બી કે આ સ્ટોરી એક છે આ એક સ્ટોરી, પણ જ્યારે તમે એનો 100 પેજીસનો સ્ક્રીન પ્લે લખવા બેસો ત્યારે એક એનો ફ્લો બેઠો હોય એમ. પછી એ તૂટવું થોડુંક અઘરું થઈ જાય. રાઈટ. એટલે એકવાર લખાય પછી બીજી તરત જ હું લખવાનું વિચારું છું કે તો અત્યારે આઈ થિંક મારી પાસે 2 થી 3 સ્ક્રિપ્ટથી તો બાઉન્ડ પડી છે. બીજાનું મેં અડધી લખી છે ઇન્ટરવલ સુધી. અચ્છા, અને એ બધાનું પિચિંગ ને જ ચાલી રહ્યું છે મારે. બરાબર છે. એટલે પ્રયત્ન તો એ જ છે કે બને એટલી જલ્દી કોઈ એક ફિલ્મ ફ્લોર પર જાય. નેક્સ્ટ યર કોઈ એકાદી જોવા મળશે? હા જોવા મળશે નહીં ખબર, પણ શૂટનો તો મારો વિચાર છે ઓકે, કે શૂટ તો એટલીસ્ટ થાય. યસ. તો હર્ષિલભાઈ, તમે અહીંયા આવ્યા અરે અને મારે થેન્ક યુ. જગત વિશે ખૂબ જાણવું હતું. હા એ તમે મને બધું જ કીધું. થેન્ક યુ. આશા છે જે કોઈ પણ આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે એમને પણ, અને હવે કદાચ જગત જોવાની ઉત્કંઠા વધી જાય હા એવું પણ આપણે ઈચ્છીએ અને તરત ઓટીટી પર આવે. કેડી સર અગેન તમે જોતા હો તો હર્ષિલભાઈ તરફથી હું કહું છું અરે કે પ્લીઝ બિલકુલ. વહેલું જગત લાવો તો અમે બધા જોઈ શકીએ. અને આ એક મેસેજ, હા અવેરનેસ છે, એ ગુજરાતમાં સ્પ્રેડ થવામાં થોડી વધુ મદદ હા મળે. આમ તો જ્યારે હું લખતો હતો ને તમે આ કહો છો ત્યારે જ મન થાય છે કે ત્યારે TV9 ને બધું હું બહુ જોતો હતો. TV9 ન્યૂઝ ચેનલ હા ત્યારે હા. ત્યારે લગભગ રાતના ન્યૂઝમાં કે એવી રીતે આવી રીતના કિસ્સા આવતા જ હતા. એટલે બી મને એવું થતું હતું વધારે કે હા આ રાતના ન્યૂઝમાં બી આજે પેલી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં બી આ વસ્તુ આવી જ રહી છે. બરાબર હા છે. તે પ્લસ મને અહીંયા આવું ઘણું ગમ્યું. થેન્ક યુ સો મચ તમે અરે બોલાવ્યો, કારણ કે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે આઈ થિંક તમારો ફર્સ્ટ વિડીયો હતો જી. જે મેં જોયો હતો એ વખતે, કે તમે ઘણા વખાણ કર્યા હતા અને એટલે અને એટલે જે છે એ હતું. હા અને મેં જ્યારે એનું ટ્રેલર જોયું ત્યારે ખ્યાલ આવી ગયો હતો કે સબ્જેક્ટ આ છે. એક જ હતું કે આને કેવી રીતના જસ્ટિસ થાય છે, જે ડિલિવર કર્યો તમે. એટલે પછી તો કોઈ વાંધો જ નથી. થેન્ક યુ, મને બહુ ગમ્યું, ખરેખર બહુ ગમ્યું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ ઇન્વાઇટિંગ. અરે થેન્ક યુ. તો આશા છે કે હર્ષિલભાઈ સાથેની આ વાત તમને ગમી હશે. જગત જે ચાઇલ્ડ એબ્યુઝ ઉપર આધારિત એક મૂવી હતી, જે મેં હમણાં જ કીધું એ પ્રમાણે એમણે ખૂબ સરસ રીતના હેન્ડલ કરી છે. તો જ્યારે પણ ઓટીટી પર આવે ત્યારે એને ખાસ જોજો. અને અત્યારે પણ આ પોડકાસ્ટ જુઓ ત્યારે તમે આ પોડકાસ્ટ કેવું લાગ્યું એ તો કહેજો જ. પણ જ્યારે જગત જોયા પછી જ્યારે આ પોડકાસ્ટ જુઓ અથવા તો ફરી પાછા આવજો આ પોડકાસ્ટ ઉપર અને કહેજો કે જગત ફિલ્મ તમને કેવી લાગી. એના રિવ્યૂની લિંક તો હું નીચે અત્યારે મૂકું જ છું, એટલે તમને ખ્યાલ આવશે કે મૂવી કેવી રહી હતી. તો બસ પોડકાસ્ટ ડાયરીઝમાં આજે તો આટલું જ. એના નવા પાનામાં ફરીથી જોડાઈશું આપણે બહુ જલ્દીથી. ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.